વંદે ગુજરાત. નમસ્કાર આશાબેનો. આજનો આશા એક આરોગ્ય ચેતના ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આયોજિત એક સુંદર મજાનો હીટ સ્ટ્રોક એટલે હીટ વેવ જે છે એની તૈયારી અને અવેરનેસ માટેના સુંદર સેટકોમાં આપ સર્વે આશાબેનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. દર વખતે આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત હંમેશા પ્રાર્થનાથી કરીએ છીએ, કારણ કે જે ઈશ્વર સનાતન છે એને યાદ કર્યા વગર આપણે કેવી રીતે પ્રોગ્રામ ચાલુ કરી શકીએ. તો પહેલાં આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. जीवन तुमने दिया है संभालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम, आशा हमें है विश्वास है हर मुश्किल से विधाता निकालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम, आशा हमें है विश्वास है हर मुश्किल से विधाता निकालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम. सारे जहाँ की भलाई करें हम ना किसी की बुराई करें, इस दुनिया के दुखों से बचा लोगे तुम, इस दुनिया के दुखों से बचा लोगे तुम, आशा हमें है विश्वास है हर मुश्किल से विधाता निकालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम. એક સુંદર મજાની પ્રાર્થનાથી આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરી. આશા એટલે એક્રિડિએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, જે આરોગ્ય ડિપાર્ટમેન્ટ અને સમુદાયને જોડતી એક સંવેદનશીલ કડી. 37 વર્ષ મેં જોબ કરી અને એમાં 500 એપિસોડ આશા એક આરોગ્ય ચેતનાના કર્યા. મને એવું લાગે છે કે જે પણ MMR, IMR ઘટ્યો છે, કોમ્યુનિકેબલ ડિઝીઝ ઉપર આપણે આટલો કંટ્રોલ કરી શક્યા છે, ઇમ્યુનાઇઝેશન ઉપર આપણે જે જીત મેળવી છે, એ આશાબેનોને વંદન કરવા પાત્ર છે અને ખૂબ જ એમને આભારી છે, કારણ કે એ લોકોના સખત પ્રયત્નથી આપણે કોવિડ જેટલી આટલી મોટું એપિડેમિક પેન્ડેમિક હતો એમાં પણ આપણે વિજય મેળવી શક્યા અને આટલા બધા કરોડો લોકોનું વેક્સિનેશન કરી શક્યા. એ આશાબેનોને આભારી છે. એટલે આશાબેનોને પહેલાં તો હું ખૂબ જ વંદન કરું છું. આજનો જે પ્રોગ્રામ છે એ GIDM આધારિત છે, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. કદાચ આ પ્લેટફોર્મ જે સેટકોમનું પ્લેટફોર્મ છે જેમાં લાખો લોકો આ પ્રોગ્રામ જોઈ શકે છે. એક વ્યક્તિ અહીંયા આગળથી રિલીઝ કરે કોઈ પણ ઇન્ફોર્મેશન અને એની સામે 47,000 આશા અને આશા ફેસિલિટેટર અને અમારી FAW બહેનો પણ બેસીને આ પ્રોગ્રામ જોઈ શકાય. તો બાયસેકનો આભાર માનવો તો બિલકુલ ભૂલાય જ નહીં. બાયસેકે મને 500 એપિસોડમાં સખત રીતે સપોર્ટ કર્યો.
અમે દરેક શનિવારે પ્રોગ્રામ કરતા, તો રજાનો દિવસ પણ આવે, કોઈ ઉત્સવનો દિવસ પણ આવે, પણ એ લોકો મને પ્રોગ્રામ કરવા માટે એ લોકો મારી જોડે આવી જતા હતા. એટલે બાયસેક ટીમનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. GIDMનો બધાને કદાચ ખ્યાલ હશે કે 2001 કે જ્યારે ભુજની અંદર અર્થક્વેક થયો ત્યારે આ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત થઈ. બહુ સુંદર છે, એકાદ વાર જોવા જેવું છે. અને હું તો ઘણી બધી વાર ત્યાં ગઈ છું, પ્રોગ્રામો કરવા પણ ગઈ છું, ટ્રેનિંગ આપવા પણ ગઈ છું, ટ્રેનિંગ લેવા પણ ગઈ છું. આ છે બેઝિકલી રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંડર આવતું આખું આ ઇન્સ્ટિટ્યૂટ છે. અને અત્યારે ડૉક્ટર રાજીવ ગુપ્તા સાહેબ છે, એના ડાયરેક્ટર જનરલ છે. આ લોકો ટ્રેનિંગ, કેપેસિટી બિલ્ડિંગ, રિસર્ચ વર્ક અને ઘણું બધું કામ કરી રહ્યા છે. અને એમના જ હિતાર્થે હંમેશા, ઇવન હું જ્યારે ગવર્મેન્ટમાં 37 વર્ષ જોબ કરતી હતી ત્યારે પણ એ લોકો મને ઇન્વાઇટ કરતા હતા. ત્યારથી અમારી આ જર્ની ચાલુ થઈ છે. અને અત્યારે જોબ પર નથી, 2023માં હું રિટાયર્ડ થઈ ગઈ, છતાં પણ આશાને કે આંગણવાડી વર્કરનો પ્રોગ્રામ કરવાનો આવે ત્યારે ડેફિનેટલી એ લોકો મને ઇન્વાઇટ કરે છે. એટલે હું GIDM, એમની ટીમ, એમના કોઓર્ડિનેટરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો હંમેશા મને બોલાવે છે. ખબર નહીં કેમ, પણ આશા જોડે મારું ગયા જન્મનું કંઈ બાકી હશે તો આટલા બધા એપિસોડ કર્યા, અને આશાબેન જોડે હંમેશા હું જોડાયેલી રહું છું. આશાબેનોની કંઈ વાત જ કરવા જેવી નથી. રાત દિવસ ઇન્સેન્ટિવ બેઝ કામ કરતી હોય છે. અને જોબમાં હતી ત્યારે પણ એ લોકોના ઘણા પ્રશ્નો હતા, આ પ્લેટફોર્મ પરથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરેલો. હવે તો હું જોબમાં જ નથી, એટલે તમારા પ્રશ્નો હું સોલ્વ કદાચ ના કરી શકું, પહોંચાડી શકું ડેફિનેટલી. તો આજનો જે પ્રોગ્રામ છે એ હીટવેવ જે છે એની અવેરનેસ, એટલે આ પહેલી વારનો પ્રોગ્રામ નથી. આપણે હીટવેવ અવેરનેસ અને પ્રિપેર્ડનેસ, એટલે જાગૃતિ કેળવવી એ તો બધાને આવડે જ છે, પણ ફરીથી એક રિફ્રેશર ટ્રેનિંગ જેવું છે. અને એની પ્રિપેર્ડનેસ, કારણ કે જ્યાં લાઈન છે ત્યાં લય છે, પણ જ્યાં પ્લાનિંગ છે ત્યાં સક્સેસ છે. પ્લાનિંગ કરો ઇઝ હાફ ડન, ગુડ પ્લાનિંગ ઇઝ હાફ ડન. જેવું તમે સરસ પ્રિપરેશન કરો, અને અવર આઈઝ કેન નોટ સી વોટ અવર બ્રેઇન ડઝ નોટ નો. આપણું મગજ જો આ બધી વસ્તુઓથી એકદમ સરસ રીતે સેન્સિટાઇઝ છે તો આપણી આંખો એ જોવાનું ચાલુ કરી દે છે. એટલા માટે આ જે પ્લેટફોર્મ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મ છે. અને આઈ હોપ કે 200-300 આશાએ જ રજિસ્ટ્રેશન કર્યું, મેં તો ગ્રુપમાં પણ મૂકેલું. તો આઈ હોપ કે બધી આશાબેનો આ પ્રોગ્રામ જોતી હોય, અને એક ડાયરી પેન ડેફિનેટલી રાખજો. જ્યાં તમને એવું લાગે કે અગત્યના મુદ્દા છે, આપણે સમજવાની વાત છે, ત્યાં મુદ્દાઓ ટાંકી લેજો. અને જ્યાં તમને એવું લાગે કે અમારે પ્રશ્ન પૂછવા છે તો છેલ્લી 15 મિનિટ હું આપને આપીશ, ત્યારે તમે અમને ક્વેશ્ચન પણ પૂછી શકો છો. સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ પ્લેટફોર્મ પર જુદી જુદી ફેકલ્ટી આવતી હોય છે. હું તો પરમનન્ટલી એ ફેકલ્ટી તરીકે હોઉં છું જ, પણ એની સાથે આજે ડૉક્ટર પ્રિયંકાબેન પતે અહીંયા હાજર છે, જે ગુજરાત યુનિવર્સિટીની ગેસ્ટ ફેકલ્ટી તરીકે કામ કરતા હોય છે. હું પણ એમને આજે પહેલી જ વાર મળી છું. અને એમણે ક્લાઇમેટ ચેન્જીસ, એનો ઇમ્પેક્ટ શું, એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, એ બધા પર PhD કરેલું છે. હવે આપ વિચારો કે આવી સારી સારી ફેકલ્ટી જ્યારે આશાબેનને મળે. આપણે કોવિડમાં પણ 51 એપિસોડ મારું ગામ કોરોના મુક્ત ગામ કરેલું, કન્ટિન્યુઅસ 51 દિવસ, જ્યારે 22 કે આપણને કદમમાં કદમ મિલાવેલો, અને ત્યારે આપણે 51 દિવસ કન્ટિન્યુઅસ મારું ગામ કોરોના મુક્ત ગામ ઉપર કરેલું. ત્યારે અલગ અલગ રિસર્ચ ફેકલ્ટીઓ, અલગ અલગ ફેકલ્ટી પોતે રિસોર્સ તરીકે આવતી અને આશાબહેનોને ઘણી બધી માહિતી આપતી. એમાં જનરલ પબ્લિક પણ જોડાયેલી હતી. તો આ તબક્કે મેડમ હું આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. પણ બિફોર આઈ વિલ સ્ટાર્ટ અવર પ્રોગ્રામ, હું એક સુંદર મજાનો જે ઉપનિષદનો એક શ્લોક છે, સર્વગમનાચાર પ્રથમ પરિકલ્પતે આચાર પ્રભવો ધર્મ ધર્મસ્ય પ્રભુ અચ્યુત. એવું કહે છે કે ગમે એટલું જ્ઞાન મેળવીએ પણ જ્યાં અમલીકરણ નથી થતું, ઇમ્પ્લિમેન્ટેડ, આપણને ખબર હોય કે હીટવેવમાં બીનાબેને આવું કીધું ને પ્રિયંકા મેડમે આવું કીધું, પણ તોય ચોરના માથાની જેમ આપણે ગરમીમાં રખડતા હોઈએ, અને પછી હીટ સ્ટ્રોકનો ભોગ બની અને કેટલીક વાર ડેથ પણ થઈ શકે. આપણને એમ થાય કે હીટવેવમાં શું, પણ હીટવેવ મૃત્યુને પણ આદરી શકે છે. અને એના માટે તમે લોકો થોડાક ભૂતકાળમાં જાઓ કે જ્યાં આગળ હીટવેવ વિશે કોઈને નોલેજ નહોતું. આ વખતે શિયાળા જેવું કંઈ જોવા જ નથી મળ્યું. થોડુંક ઠંડી લાગી, સ્વેટરો તો લગભગ કોઈએ કાઢ્યા જ નહોતા, અને કોઈને ખબર નથી કે હોળીમાં જ આટલી બધી ગરમી લાગવા મળશે. અને માર્ચ મહિનો યુઝ્યુઅલી આટલો બધો ગરમ નથી હોતો, પણ ગયા વર્ષે ને આ વર્ષે માર્ચ મહિનામાં ગરમી ચાલુ થઈ ગઈ. તો હવે આગળ શું થશે એ તો આપણને ખબર નથી.
તો આ જે ક્લાઇમેટ ચેન્જીસ થઈ રહ્યા છે એ તબક્કે મારે આપને એટલું કહેવાનું છે કે જ્યાં અમલીકરણ નથી. સર્વગમનાચાર પ્રથમ પરિકલ્પતે આચાર પ્રભુવો ધર્મસ્ય પ્રભુ અચ્યુત. વેદોમાંય કીધું છે અમલીકરણ ના કરો ત્યાં સુધી આ વેદો ને ઉપનિષદો વાંચવાનો શું મતલબ છે? અમલીકરણ તો કરો. તો મારું કહેવાનું રિક્વેસ્ટ એ છે કે પહેલાં સ્વ એટલે પોતે. હું આખી દુનિયાને સમજાવું કે તમે આટલા વાગે ઉઠો ને આવું ખાઓ ને આમ કરો, પણ પહેલાં હું એ ઇમ્પ્લિમેન્ટ કરું છું. પહેલાં સ્વ એટલે આશાબેન પોતે. કારણ કે આશાબેનો છે ચારે બાજુ ફિલ્ડ વિઝિટ કરતા હોય, સર્વેલન્સ માટે ઘરે ઘરે હાઉસ ટુ હાઉસ વિઝિટ કરે, ત્યારે એવું ના બને કે એ પોતે જ હીટ વેવનો ભોગ બની જાય. બીજું સ્વજનો, આપણી જેઠાણી છે, દેરાણી છે, સાસુ સસરા, તો એ લોકો એનો ભોગ બની ના જાય એ જોવાનું છે. પછી સમુદાય જેમાં તમે લોકો કામ કરી અને તમે એમાંથી પૈસા રડો છો, જે ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. અને લાસ્ટ છે સમષ્ટિ કલ્યાણ. એ તો બહુ મોટી ભાવના છે કે જેમાં આપણે લોકોનું કલ્યાણ કરવા આ દુનિયામાં આવ્યા છીએ માણસ તરીકે. તો મારા પ્રભુએ મને આ કામ સોંપ્યું છે તો હું કેટલી નિષ્ઠાથી અને કેટલી સરસ રીતે કરતા હોય પરાયણ થઈને કરું કે જેથી મારા એરિયાની કોઈ વ્યક્તિ હીટ વેવને કારણે મરી ના જાય. આજનો મારો સંકલ્પ આ રહેશે. તો આ આખી જર્ની આપણે 1 વાગ્યા સુધી છીએ. એમાં વિડીયોઝ પણ બતાવવામાં આવશે, તમને પ્રશ્નો માટેની એક અવકાશ પણ આપવામાં આવશે. અને મેડમ આજે આપણને ક્લાઇમેટ ચેન્જ શું થઈ રહ્યા છે જેને કારણે GIDMએ કમ્પલ્સન થયું કે આપણે અહીંયા પ્લેટફોર્મ પર ઊભા રહીએ, આશાબહેનોને વાત કરીએ અને આશાબહેનો લોકો સુધી પહોંચે. અને તમારો જે પણ એરિયા 1000 અને અર્બન આશાઓનો 2200ની વસ્તીમાં એક આશાબેન હોય અને 10 આશા એક આશા ફેસિલિટેટર હોય, તો આ બધા લોકો જ્ઞાનથી ઉપલબ્ધ થાય, અવેરનેસ ક્રિએટ કરે, લોકોને સમજાવે. અને કયું હાઈ રિસ્ક ગ્રુપ છે બધી ચર્ચા આપણે પછી કરીશું. તો મેડમને હું રિક્વેસ્ટ કરું કે આજે આ ક્લાઇમેટ ચેન્જ શું થઈ રહ્યો છે, કેમ આટલી બધી ગરમી, થોડા દિવસે ઓરેન્જ ઝોનમાં આપણે જતા રહીએ છીએ, રેડ ઝોનમાં જતા રહીએ છીએ, આ બધું શું છે ને કેમ થઈ રહ્યું છે, એમાં આશાબેન શું કામ કરી શકે, એ વાત આજે આપણે આશાબેનોને કરવાની છે. તો આપનું સ્વાગત છે મેડમ GIDM દ્વારા અને મારા દ્વારા પણ, અને ખૂબ મજા આવશે આપની જોડે વાત કરીને. તો થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ સો મચ મેમ ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી. હું ડૉક્ટર પ્રિયંકા પતિ. આજે આપ સૌને હીટવેવ શું છે, એનું પ્રિપેર્ડનેસ, એનું અવેરનેસ આપણે કેવી રીતે કરી શકીએ એના વિશે જણાવીશ. તમામ આશા બહેનોને મારું પ્રણામ. તો આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ, હીટવેવ એટલે શું? આટલા વર્ષોથી આપણે જોઈ રહ્યા છે તમામ ગરમી વધી રહી છે, તાપમાન બહુ જ વધી રહ્યું છે. અને સ્પેસિફિકલી હીટવેવ શું એટલે તીવ્ર ગરમીની લહેર, એને આપણે હીટવેવ કાં તો લૂ કહીએ છીએ. બરાબર? આ લોકોના આરોગ્યને પણ અસર કરે છે. કેવી રીતે અસર કરે છે? જેમ કે મેડમે કીધું કે હીટવેવના દરમિયાન આપણે બહાર નીકળીએ તો શું થઈ શકે? ચક્કર આવે, બરાબર? પાણીની તમને તરસ બહુ લાગે, તમને બહુ જ થાક લાગે. એટલે આ બધી વસ્તુઓ છે ને હીટવેવના લીધે થાય છે. હવે હીટવેવ ક્યારથી વધવાનું સ્ટાર્ટ થયું છે? ઘણા વર્ષો પહેલાં આપણે જોયું કે જેમ બીના મેડમે કીધું કે માર્ચ દરમિયાન એટલું બધું ગરમી નહોતી. પણ હવે કેવું થઈ ગયું છે કે આપણે એમ જોયું કે હોલી પહેલાં આપણને ગરમી લાગવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. બરાબર? ફેબ્રુઆરીમાં ગરમી લાગવાની સ્ટાર્ટ થઈ ગઈ હતી. તાપમાન વધી રહ્યો હતો, 38 ડિગ્રી સેલ્સિયસ, 40 ડિગ્રી સેલ્સિયસ એવી રીતે બતાવતું હતું. અને અત્યારે તો જસ્ટ માર્ચનું સ્ટાર્ટિંગ છે તોય આપણને બપોર એટલી ગરમી લાગી રહી છે. તો હવે આપણે આગળ શું કરી શકીએ? હીટવેવનો સિમ્ટમ્સ શું છે, હીટવેવથી આપણે કેવી રીતે બચી શકીએ એ આપણે જોઈશું આગળ. હીટવેવ કોને સૌથી વધુ અસર થાય છે? સૌથી વધારે અસર કોના ઉપર પડે છે? એટલે જે લોકો સ્પેસિફિકલી બાળકો હોય, મહિલાઓ હોય, વૃદ્ધ લોકો હોય, કાં તો જે લોકો ફેરિયાઓ જે દિનચર્યા કામ કરતા હોય એ લોકો ઉપર હીટવેવ વધારે અસર કરે છે. જેમ કે આપણે ટ્રાફિક પોલીસને જોઈએ છે, સવારથી લઈને સાંજ સુધી, રાત સુધી એ લોકો સ્પોટ પર ઊભા હોય છે. તડકો હોય, છાંવ હોય, વિન્ટર સિઝન હોય, મોન્સૂન સિઝન હોય, એવરી ટાઈમ એ લોકો ઊભા હોય છે. ડ્રાઈવર્સ હોય, દૈનિક મજદૂરો હોય, જે લોકો રેગ્યુલર વેન્ડર્સ હોય જેમ આપણે કહીએ, ફેરિયાઓ, એ લોકો જે કામ કરતા હોય, પછી બાંધકામ કામ કરનારો છે, ખેતરમાં જે લોકો કામ કરતા હોય એ લોકો ઉપર હીટવેવનો અસર બહુ વધારે પડતું થાય છે. તે ઉપરાંત પહેલેથી જ જે કોઈ બીમાર માણસ હોય એના ઉપર બી
હીટવેવનું અસર પડે છે, ગર્ભવતી મહિલાઓ પર પડે છે અને નાના બાળકો ઉપર પડે છે. આ બધા લોકો ઉપર હીટવેવ સૌથી વધારે પડતું અસર થાય છે. હવે આપણે એમ વિચારવા જઈએ કે ક્લાઇમેટ ચેન્જ કેમ થાય છે અને ક્લાઇમેટ ચેન્જના લીધે આ કેવી રીતે વધે છે. આપણે એક ટર્મ સાંભળ્યું હશે, ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ કેમ થયું? આપણે જોઈએ છે કે શહેરોમાં ઘણા બધા ટ્રીઝ નથી, ઝાડ નથી, એ બધા કાપી રહ્યા છે. કેમ? કારણ કે બધાને ઘર બનાવવું છે, કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે. તો એના લીધે શું થાય છે કે જે ઝાડવાઓ છે એ છાવ નથી આપી શકતા. પ્લસ શું થાય છે કે જે લોકો આસપાસ રહે છે એ લોકોને ગરમીનો આહવાન બહુ વધારે પડતું થાય છે. અર્બનાઇઝેશન વધી રહ્યું છે. કેમ? ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના લીધે, બરાબર. તો એના લીધે હીટ વેવ બી વધી રહ્યા છે, તાપમાન બી વધી રહ્યું છે. લૂના લક્ષણો શું હોય? જેમ કે મેં હમણાં કીધું કે ચક્કર આવે, તમને થાક લાગે, કે પછી તમારો બીપી ઓછું થઈ જાય, તમને વધારે પડતી ઉલટી આવવા માંડે અને તમે અચાનકથી બેભાન થઈ જાઓ. તો આ બધી વસ્તુઓ છે ને એ સિમ્ટમ્સ છે, લૂના લક્ષણો છે. અને આપણે આમ કહીએ ને કે 5 આંગળીઓ આપણી સેમ નથી હોતી, બધી અલગ અલગ છે, બરાબર. તો એવી જ રીતે બધા માણસો ઉપર અલગ અલગ અસર થાય છે હીટવેવનું. જેમ કે એમના સામાન્ય લક્ષણો શું છે? વધારે થાક લાગવો, ઉલટી આવવી, માથાનો દુખાવો, ચક્કર આવવું, પછી તમને એકદમથી આંખોની સામે બ્લેન્કઆઉટ થઈ જવું, તમારી આંખોની સામે એકદમ અંધારું છવાઈ જવું, શરીર પર રેશિસ થઈ જવા. આપણે કહીએ ને વધારે પડતી ગરમી લાગીએ તો પાવડર લગાવી દો. કેમ લગાવીએ છીએ? રેશિસથી બચવા માટે. શરીર ખૂબ જ ગરમ થવું, વધારે પરસેવો આવવો, કમજોરી લાગવી અને ક્યારેક વ્યક્તિ બેભાન બી થઈ જાય છે વધારે હીટવેવના લીધે. હવે એના લીધે આપણે તાત્કાલિક મદદ કેવી રીતે કરી શકીએ? તો જે આશા બહેનો છે એ લોકો છે ફર્સ્ટ રિસ્પોન્ડર્સ, બરાબર. જો એ લોકોને ખબર હોય કે આપણે કેવી રીતે લોકોની હેલ્પ કરી શકીએ, મદદ કરી શકીએ, તો એ લોકો બીજા લોકોને કહી શકે, બીજા લોકોને અવેર કરાવી શકે કે લૂ શું છે, લૂના સિમ્ટમ્સ કેવી રીતે છે, એનાથી આપણે બચી કેવી રીતે શકીએ, જ્યાં સુધી આપણે હોસ્પિટલ ના પહોંચીએ ત્યાં સુધી. તો કેવા સિમ્ટમ્સ છે આપણે જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે કે માણસને જો ગરમી લાગી છે, હીટવેવ થયું છે કે લૂ લાગ્યું છે, તો એમને છાવવાળી જગ્યા પર લઈને આવો. સમર્સ કે જે તાપમાન છે ત્યાંથી થોડુંક દૂર લઈ જાઓ, ઠંડી જગ્યાએ લઈને આવો, પંખા નીચે બેસાડો, એમને ઠંડુ પાણી આપો, ભીના રૂમાલથી કે ગમછા પરથી એમના માથા પર મૂકવો. જો આસપાસ બરફ હોય તો એમના બગલમાં કે ગળામાં, અને શરીર જે ગરમ થતું હોય ને, જે ગરમ ભાગ હોય ત્યાં આપણે મૂકવાનું. તો આવી રીતે આ ફર્સ્ટ રિસ્પોન્ડર્સ છે. એટલે આ નાના ઇમિડિયેટ હેલ્પ છે જે આપણે કરી શકીએ, આશા બહેનો કરી શકે ગામના લોકો માટે. અને સ્પેસિફિકલી શું પીવડાવવું એને? ઠંડુ પાણી આપણે પી શકીએ, છાશ પી શકીએ, શિકંજી, લીંબુ શરબત, આવું બધું પીવાનું. ચા, કોફી, કેફીન, આલ્કોહોલ, આ બધી વસ્તુઓથી દૂર રહેવાનું. મહત્વપૂર્ણ ધ્યાનમાં રાખવાની શું વસ્તુ છે કે જો માણસ બેભાન હોય ને, પહેલાં એને હોશમાં લાવો, પછી એને પાણી પીવડાવો, પછી એને ઠંડુ કંઈક આપો, ને જ્યાં સુધી એ બેભાન હોય ને પહેલાં એમને હોશમાં લાવવાનું ટ્રાય કરવાનું છે. પ્રિવેન્શન એટલે હવે આપણે પ્રિપેર્ડનેસ કેવી રીતે રાખી શકીએ? તો જ્યારે બહુ જ ગરમી થતી હોય, હીટવેવના ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ એવું કંઈક હોય, તો આપણે યુઝ કરવાનું અમ્બ્રેલા, છત્રી યુઝ કરવાની. નેક્સ્ટ આપણે છે કપડાં એકદમ લાઇટ પહેરવાના, કપડાં એકદમ ગરમીવાળા કપડાં નથી પહેરવાના જેનાથી આપણે પરસેવો વધારે થાય. પછી છે કે સનબર્નથી પ્રોટેક્ટ કરવાનું. બહુ જ વધારે પડતું પાણી, ઠંડુ, છાશ એવું બધું પીવાનું. તમારી પોતાની બોડીને હાઇડ્રેટ રાખવાનું, અને તમારે એ વસ્તુ લોકોને બી જણાવવાનું કે તમે બી હાઇડ્રેટેડ રહો. એલ્કોહોલ, કેફીન ને આ બધી વસ્તુઓ, ચા, જે બધી વસ્તુઓ ગરમ પડતી હોય ને એ બધી વસ્તુઓને નથી પીવાનું, સેવન નથી કરવાનું એ વસ્તુનું. અને રેગ્યુલર તમે પાણીનો યુઝ કરી શકો. કૂલ શાવરિંગ એટલે બેઝિકલી શું હોય કે આ આપણે કનેક્ટ કરી શકીએ વિથ ક્લાઇમેટ ચેન્જ. કેવી રીતે કે ઘરમાં છે ને લોકો પહેલાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરતા હતા. તો એ રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કારણ શું છે કે જો ત્યારે તાપમાન એટલું બધું નથી, જ્યારે વરસાદ આવે ત્યારે. પણ જ્યારે વરસાદ ના આવે, ગરમી વધારે પડતી હોય, તો એ જે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કર્યું ને એ વોટર આપણે યુઝ કરી શકીએ છીએ, એને વપરાશ થઈ શકે છે. કેવી રીતે કે તમને પોતાને ઠંડુ રાખવા માટે બહાર તમે બોલ્સ રાખી શકો છો, વાટકીમાં પાણી રાખી શકો છો. પશુ પક્ષીઓ માટે આપણે તો બોલી શકીએ છીએ, પણ એ લોકો તો બોલી નથી શકતા ને, તો આપણે એ લોકો માટે બી રાખી શકીએ છીએ એમનું વિચારીને. આ વસ્તુ ત્યાં સુધી કરી શકો છો જ્યાં સુધી તમે લોકો હોસ્પિટલમાં નહીં લઈ જાઓ. હવે હોસ્પિટલ લઈ જાઓ એ કેવી રીતે? જો સ્થિતિ ગંભીર હોય અને તાત્કાલિક સારવાર આસપાસ હોસ્પિટલ નથી, ત્યાં સુધી તમે આ વસ્તુ કરી શકો છો. અને હોસ્પિટલ લઈ જાઓ
ડૉક્ટરને પૂછ્યા વગર કોઈ પણ મેડિસિન કે કોઈ પણ મેડિકેશન આપવાનું નથી. એમ્બ્યુલન્સ બોલાવવી, પછી એમ્બ્યુલન્સના ના આવે ત્યાં સુધી વ્યક્તિને છાયામાં કે ઠંડી જગ્યાએ રાખવાનું, એમને પાણીનો છાંટો કરવાનો ફેસ ઉપર, એટલે ત્યાં સુધી જો વ્યક્તિ બેભાન હોય તો એ હોશમાં આવી જાય. અને હીટવેવ દરમિયાન આશા બહેનોની ભૂમિકા શું છે, એટલે જાગૃતિ અને તૈયારી કેવી રીતે આપણે કરવાની. તો ગામમાં અને સમાજના વચ્ચેનું મહત્ત્વપૂર્ણ કડી છે આપણા આશા બહેનો. તેમના મદદથી લોકોમાં ગરમીથી બચવામાં સમજણ અને તૈયારી વિકાસવી શકાય છે. આશા બહેનો શું કરી શકે છે, તો એ ઘર ઘર જઈને ગરમીના વિશે એનાથી કેવી રીતે બચવું એના ઉપાયો સમજાવી શકશે. પણ આ ગરમીના ટાઈમિંગે નથી કરવાનું, એના પહેલાં કરવાનું. ગરમી દરમિયાન નથી કરવાનું, એની પહેલાં કહેવાનું. બાળકોને વૃદ્ધોને ખાસ ધ્યાન રાખવો. લોકોને ORS, પાણી અને ઠંડાનો ઉપયોગ વિશે સમજાવો. તમે શું વસ્તુઓ સેવન કરી શકો છો એના વિશે સમજાવો. લૂના લક્ષણો જણાય તો તરત જ મદદ કરે અને હોસ્પિટલમાં લઈ જવા માટે કહે. હવે આશા બહેનો મુજબ તમે સરળ અને ઉપયોગી સંદેશો ગામમાં કેવી રીતે આપી શકો, શું વસ્તુઓ આપણે ગામના લોકોને જણાવી શકીએ. તો આપણે એમ કરી શકીએ કે બધા જેટલા બી ઘર છે, બધા ઘર વચ્ચે બધા ઘરમાંથી એક માણસ ઝાડ ઉગવે, ઝાડ એ લોકો રોપે, બરાબર, અને એનું ખ્યાલ રાખે. તો જ્યારે એ ઝાડ મોટું થાય તો આપણને છાંવ બી મળે, આપણને ઠંડી બી મળે અને આપણે ક્લાઇમેટ ચેન્જ કે એક્સ્ટ્રીમ હીટ વેવથી બચી રહીએ. સેકન્ડ છે ઘરની આસપાસ હરિયાળી વધારવી, બરાબર. એ કેવી રીતે આપણે વધારી શકીએ, જેમ મેં કીધું કે આપણે વૃક્ષો રોપવાના. તો એનાથી શું થાય, આસપાસની હરિયાળી બી વધારે અને પ્લસ મોન્સૂનમાં જે વરસાદ પડે એ બી બરાબર હિસાબે બરાબર અમાઉન્ટમાં પડશે. પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણી રાખવું, જેમ મેં જસ્ટ થોડી વાર પહેલાં કીધું કે આપણે બોલ્સ રાખવાના, વાટકીઓ રાખવાના, એની અંદર પાણી રાખવાનું. કારણ કે આપણે તો મદદ માંગી શકીએ પણ પશુ પક્ષીઓ મદદ ના માંગી શકીએ. તો એમના માટે આપણે ખાસ ધ્યાન રાખવું આ વસ્તુ કે આપણે એક નાના બોલ બહાર મૂકી શકાય છે. આ વસ્તુઓ તમે લોકો ગામના લોકોમાં પ્રચાર કરી શકો છો. ઠંડક રાખવાની સ્થાનિક ઉપાય. હવે આ કેવી રીતે, તો ગામડામાં જે ઘર હોય એની આગળ આપણે કર્ટન્સને બધું વિન્ડોઝ પર લગાવીએ તો એની જગ્યાએ આપણે શું યુઝ કરી શકીએ છીએ. તો અત્યારે તો ઘણા બધા અપ્લાયન્સીસ આવી ગયા છે, જેમ કે સનરૂફ પેઇન્ટ આવી ગયું છે. બીજું છે આપણે ખસનું પેલું કર્ટન યુઝ કરી શકીએ છીએ. અને બારીઓ પર ભીનું કપડું, નોર્મલી પહેલાં આપણે કેવું કરતા હતા કે વધારે ગરમી હોય ને તો ભીનું કપડું કરીને બારીઓ પર સૂકવી દેતા હતા, કાં તો આપણી બોડી પર નાખી દેતા હતા અને સૂઈ જતા હતા. તો ત્યારે આપણને ઠંડી લાગતી હતી, ગરમીની એટલી બધી અહેસાસ નહોતી. તો સેમ એ વસ્તુ ટ્રેડિશનલ મેથડ્સ યુઝ કરીને આપણે અત્યારના જમાનામાં બી એ વસ્તુ યુઝ કરી શકીએ છીએ. સમુદાય માટે સંદેશ શું છે, જો દરેક વ્યક્તિ થોડા નાના પગલાં ભરે ને તો આપણે એક મોટા ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકીએ છીએ. જેમ કે લોકો ગરમીથી બચી શકે છે આ આપણા નાના સંદેશોથી, પાણી બચી શકે છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગનું એક એક્ઝામ્પલ આપ્યું, પ્રકૃતિ અને પ્રાણીઓનું રક્ષણ થઈ શકે છે. એટલે તૈયારી રાખો, જાગૃતિ રાખો, પોતે બચો અને અન્ય જીવજંતુઓને પણ મદદ કરો. ધન્યવાદ. બહુ સુંદર પ્રેઝન્ટેશન કર્યું મેડમ આપે અને ખૂબ જ ઇફેક્ટિવ રહ્યું, બહુ જ સરસ રહ્યું. વારે કહેતી હોઉં છું કે તું મને તારો અંધકાર આપ, હું તને જ્ઞાનનો પ્રકાશ આપું, તું મારામાં આસ્થા રાખ, હું તને વિશ્વાસનો શ્વાસ આપું. આપણે આખી જિંદગી પડછાયો શોધવામાં કાઢી નાખી, નમેલી ડાળીઓને પોતાના હાથે જ વાઢી નાખી. યુઝ્યુઅલી આપણે શું કરતા હોઈએ છીએ કે સ્વાસ્થ્ય COVID-19 ગયું ત્યારે બધાના લોકોને ખબર પડી ગઈ કે સ્વાસ્થ્ય જેટલી મોટી મૂડી કોઈ છે જ નહીં. કારણ કે 15 લાખ જે છે એ મોટી હોસ્પિટલોને ચૂકવ્યા પછી પણ ડેડ બોડીઓ બહાર નીકળતી હતી. ત્યારે ખબર પડી કે જીવન કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ એમને બિલકુલ ખબર પડી ગઈ. તો આવી ઘણી બધી વસ્તુઓ માટે આપણે સેટકોમના માધ્યમથી લોકોને જાગૃત કરતા હોઈએ છીએ. પહેલી વસ્તુ એ છે કે કોશિશના કારખાના કોઈ હોતા નથી અને હિંમત ક્યારેય ભાડે મળતી નથી. એટલે હંમેશા આપણે કોશિશ ચાલુ રાખવી પડે. અને એમ થાય કે મેડમે ગયા વર્ષે પણ આ સેશન લીધું હતું ને આ લીધું, પણ વારે કરવાથી, રીઇન્ફોર્સ કરવાથી આપણા મગજમાં વધુ ક્લેરિટી આવતી જાય છે. ટ્રેનિંગનો આ સિદ્ધાંત છે રીઇન્ફોર્સમેન્ટ. અને મને એમ લાગે છે કે આ પ્લેટફોર્મ એવું છે કે જેના દ્વારા આટલી બધી 50,000 વ્યક્તિઓને આપણે રીઇન્ફોર્સ કરી શકીએ છીએ. અને પાછી એ સમુદાયની કડી છે, એટલે એ મલ્ટીપ્લાય કરો તો આપણને આ પ્લેટફોર્મના આ 1.5 કલાકથી બેનિફિટ કેટલો મળે છે એની વાત છે.
તો મેડમે બહુ સુંદર વાત કરી. ઘણી બધી વાત એવી છે કે જે મારે લેવાની હતી પણ એમણે કવર કરી પણ બહુ સુંદર રીતે કરી. પણ હું પોતે ડૉક્ટર છું અને હું એક વાત સમજું છું કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. પ્રિવેન્શન કરવું એ આપણા બધાનો જન્મસિદ્ધ અધિકાર હોવો જોઈએ, કારણ કે એમાં કદાચ ઇન્વેસ્ટ કરવું પડે. એટલે તમને એમ લાગે કે કેટલા પૈસા, એમાં પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં, એફર્ટનું ઇન્વેસ્ટમેન્ટ છે. અને એ એફર્ટ એટલો બધો સરસ હોવો જોઈએ કે તમારે એ ક્યોરેટિવ કે મેનેજમેન્ટ સાઇડ પર જવું જ ના પડે. આટલું નાનું પ્રિવેન્શન કરો છો, લોકોને જાગૃત કરવાનું, લોકોને સમજાવટથી સમજ આપવાનો, તો મને એવું લાગે છે કે પછી તમારે જે હીટ વેવ પાછળ દોડાદોડ કરવી પડે કે ભાઈ આ બેભાન થઈ ગયું અને હોસ્પિટલ લઈ જાઉં ત્યાં મરી ગયું અને પછી કેટલાય બધા તમારે સમીકરણો સિદ્ધ કરવાના આવે, એના કરતાં બેટર છે કે પ્રિવેન્શન ઉપર આપણે કામ કરીએ. એ બહુ જ મોટું સમષ્ટિ કલ્યાણનું કામ થયું કહેવાશે. એટલે પ્રિવેન્શનમાં એફર્ટ સિવાય પૈસો નથી, પણ એફર્ટ એ જ મોટો પૈસો છે, મને એવું લાગે છે. તો આશાબહેનોને આ વાતની ખબર જ છે. અને પહેલી વસ્તુ હું પાછો પ્રશ્ન પણ પૂછીશ તમને લોકોને, કારણ કે યુઝ્યુઅલી આપણે સેટકોમમાં પતી ગયા પછી પાછા 1-2 ક્વેશ્ચન પૂછતા હોઈએ છીએ જે લોકો આપણને ફોન ઉપર જોડાય છે. કે પહેલી વસ્તુ હાઈ રિસ્ક ગ્રુપ કયું છે, જે મેડમે ઓલરેડી વાત કરી પણ હું રિપીટેશન માટે કહું છું, કારણ કે એ તમારે જાણવું જરૂરી છે. તમારા સમુદાયમાં આ બધી વ્યક્તિઓ પડેલી છે કે દાખલા તરીકે પહેલું જે છે સગર્ભા બેન. સગર્ભા બેન એ તો તમારા લાભાર્થી જ છે અને તમે આ બહેનો બહાર ના જાય હીટવેવમાં એ જોવાની ફરજ તમારા લોકોની છે, કારણ કે એને તમે એવા જાગૃતિથી સભર કરી દો કે એ લોકો બહાર જ ના જાય. બીજું જે ગ્રુપ છે વૃદ્ધો છે. આપણે કોવિડમાં પણ કહેતા હતા વૃદ્ધોએ બહાર ન નીકળવું, સગર્ભા બેને ન નીકળવું, કારણ કે કોવિડ તરત જ થઈ જાય એવી આપણને વાત હતી. અહીંયા પણ એ જ વાત છે કે વૃદ્ધો અને બાળકોએ પણ બહાર નીકળવાનું નથી, કારણ કે જો એ લોકો હીટવેવમાં એકવાર ફસાઈ જશે, સોડિયમ, પોટેશિયમ, સોલ્ટ, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ જશે, હાઇપોટેન્શન થઈ જશે, બ્લડ પ્રેશર ડાઉન થઈ જશે, પછી એમનું જીવવું થોડું અઘરું પડશે. હા, આપણી પાસે એટલી ફેસિલિટી છે કે આપણે બચાવવાના પ્રયત્ન કરીએ, પણ એવું શું કામ આપણે ઊભું કરવું કે બચાવવા માટે? એને થાય જ નહીં એવો પ્રયત્ન કેમ ન કરવો? એટલે આ પહેલી વાત છે. બીજું, તમારા ગામ, ઇવન હું પણ જોઉં છું કે મારી સોસાયટીમાં ફેરી આવે ને એ સવારે 8થી 9માં બધા દોડાદોડ કરી અને પોતાનું શાક બાક બધું વેચી દેતા હોય છે. એ લોકોને પણ એટલું જ્ઞાન મળેલું છે કે ભાઈ આપણે હીટવેવમાં રખડપટ્ટી ના થાય, અને પછી પણ એ લોકો ઝાડ નીચે છાંયડામાં જ બેઠા હોય છે. તો આ પણ એક મુદ્દો છે કે ફેરિયાઓ, પોલીસોની તો મેડમે વાત કરી કે ગમે તે પરિસ્થિતિ હોય, શિયાળો હોય, ચોમાસું હોય, પણ એ બિચારા ટ્રાફિક પોલીસ પોતાની ડ્યુટી કરવા માટે ઊભા હોય. તો આ પણ એક ગ્રુપ છે. એક લાસ્ટ બટ નોટ લિસ્ટ એક ગ્રુપ છે કે જે ઓલરેડી માંદું ગ્રુપ છે. હાર્ટ એટેક આવી ગયો છે, કિડની ઉપર ડાયાલિસિસ ચાલે છે, ટીબી થયેલો છે, જે પોતે ઓલરેડી કોમ્પ્રોમાઇઝ છે, જેની ઇમ્યુનિટી ઓલરેડી ડાઉન છે, દવાઓ પર છે અને બહુ જ મુશ્કેલીમાં છે. એવા લોકોએ તો બિલકુલ ના જવાય, કારણ કે એ લોકોના મરવાના ચાન્સીસ બહુ વધી જાય છે. એટલે હું આ હાઈ રિસ્ક ગ્રુપ ફરીથી રિપીટ એટલા માટે કરી રહી છું કે તમારા મગજમાં ઉતરે અને તમારી જે વસ્તી છે 1000માં, એમાં 250 ઘર છે, એમાં આટલા જે પણ ગ્રુપ હોય એને તમારે ખાસ સંદેશ આપવાના છે કે હીટવેવમાં તમારે લોકોએ બહાર ફરવાનું નથી. એક બીજી વાત એ આવે છે કે આ સિઝન એવી છે લગ્નની સિઝન. જેવું હોળાષ્ટક પતે એટલે લગ્ન અને બધું ચાલુ થઈ જાય, ગુડી પડવો, આ બધી વસ્તુ આવે. મારો કહેવાનો મતલબ એ છે કે લગ્નની સિઝન હોય એટલે ભાઈ આપણે તો સામાજિક વ્યવસ્થામાં રહેવું પડે એટલે જવું પડે. પણ તમને એ નથી ખબર કે આ જે વસ્તુ મેં જે હાઈ રિસ્ક ગ્રુપ કરી એ મહેરબાની કરી ના જાય. એક સામાજિક વ્યવસ્થા નહીં જાળવીએ ચાલશે, પણ એ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ અને પછી બાટલા ચાલુ કરવા પડશે એ બિલકુલ નહીં ચાલે. એટલે એકાદ વ્યક્તિ જે બહુ જ યંગ છે, સ્ટ્રોંગ છે, ઇમ્યુનિટી વધારે છે, એ ઠંડકમાં જઈ અને આ બધા વ્યવહારો કંકોત્રીના પતાઈ આવે અને બાકીના લોકો ઘરે રહે. બીજું એક વાત એ છે કે લગ્નમાં ખાવાનું રાત્રે બની ગયું હોય, રાતથી જ ખાવાનું ચાલુ થાય અને સવાર સુધીમાં તે ખાવાનું બગડી ગયું હોય, એ બગડી જાય એટલે તમારે ફૂડ પોઈઝનિંગ ને બધું થાય. તો ગરમીમાં આ બધી વસ્તુ પણ બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા બહુ જ વધારે રહે છે. એટલે મહેરબાની કરીને આવું તમારે રિસ્ક ન લેવું. એમાં પણ ભાત છે, સલાડ છે, દૂધની આઈટમો છે, છાશ છે, તો બિલકુલ ન લેવું, કારણ કે એ બધી છાશ કઈ રીતે ઇન્ફેક્ટેડ કે ચેપી હશે એ આપણને ખબર નથી. અને ઘણા બધા લોકો મારા જે ઓળખીતા હોય, આપણે પહેલો પ્રશ્ન એ જ પૂછવાનો કે બેન વોમિટિંગ થાય છે, ગઈકાલે શું ખાધું? પાણીપુરી ખાધી હતી? હા જ હોય જવાબ.
અને હસવા માંડે ફોન પર, એટલે મને ખબર પડી જાય કે પાણીપુરી કાલે ખાધી હતી. તો જે વસ્તુ ગરમ ગરમ, દાખલા તરીકે દાળવાળા ખાઓ ને એનો વાંધો નથી, ભલે તેલ જાય, પણ એ ગરમ હોય એમાં બેક્ટેરિયા મરી જાય. પણ જે વસ્તુ પાણી, તમે વિચારો ચણા બટાકા બગડી ગયેલા હોય અને એ તમે પાણીપુરી મસ્ત, એમાં યંગર જનરેશન, એડોલેસન્ટ ગ્રુપ મસ્ત રીતે ખાતું હોય, અને મારો અંદરથી એટલું બધું લોહી ઊંચું નીચું થાય કે આ લોકોને એ પણ સમજ નથી કે ઉનાળામાં તો આ બધી વસ્તુ બિલકુલ ન ખાવી જોઈએ. એમ કે અમે તો બિસ્લેરીના વોટરમાં આપીએ છીએ. ભાઈ તમે બિસ્લેરીના આપો કે ગમે તે આપો, પણ ચણા બટાકા તો રાત્રે જ બફાયેલા હોય અને 100% બગડી ગયેલા હોય, અને બગડેલો ફુદીનો ને બધું પેટમાં નાખીએ એટલે વોમિટિંગ ના થાય તો મને પ્રશ્ન જ થાય છે ડૉક્ટર તરીકે કે વોમિટિંગ થાય જ, બીજો કોઈ વિકલ્પ જ નથી. તો આ એક મુદ્દો છે કે જે તમારે સમજવાની જરૂર છે. અને ખાસ કરીને મજૂરો, લેબરર્સ છે, એ લોકો પોતાની મજૂરી પર સવારે 6 વાગે ટિફિન બનાવીને જાય. મારો અહીંયા મુદ્દો એ છે કે શાક ને બધું જે છે એકદમ ગરમ બંધ ન કરી દેવું, અને તરત જ ઠંડકની જગ્યાએ મૂકવું, જે ઠંડુ પાણી હોય એની અંદર શાક મૂકી દેવું, કારણ કે લોકો 12 વાગે જમતા હોય ત્યાં સુધી ખાવાનું બગડી જાય. અને બધા મારી દ્રષ્ટિએ કાકડીનો, તરબૂચ, ટેટી, કેળા એનો વિશેષ ઉપયોગ કરવો. દ્રાક્ષ અત્યારે આવે, સંતરા આવે, જે કિલો બહુ જ મફતના ભાવમાં મળતા હોય. આપણે કેવી વસ્તુ જોડે ટેવાયેલા છે, જ્યારે 100 રૂપિયા કિલો કે 200 હોય ને ત્યારે આપણને વધારે ભાવતું હોય છે, જ્યારે 25 રૂપિયા કિલો મળે ને ત્યારે નથી ભાવતું. પણ ભગવાને એવી એરેન્જમેન્ટ કરી છે આ દુનિયામાં કે જ્યારે સસ્તું હોય ને ત્યારે એ સિઝન તમારે ખાવા લાયક હોય. અત્યારે રસને આપણે પ્રિઝર્વ કરીને ખાઈએ પણ એ બિલકુલ બોડીને અનુકૂળ ન હોય, અને જ્યારે જે વસ્તુ ટેટીને બધું અત્યારે મળે એ ખરેખર ખાવા લાયક છે, તો એમાં વોટર કન્ટેન્ટ વધારે છે. એટલે અહીંયા આશાબેનોને મારે એ સમજાવવાનું છે કે જે વસ્તુ અત્યારે અવેલેબલ છે, કુદરતે આપેલી છે, પ્રકૃતિ દ્વારા મળેલ છે, એ વસ્તુ વિશેષ તમે ખાઓ તો મને એમ લાગે છે કે બહુ સારી રીતે તમને, કારણ કે એ બધા મુદ્દા આપણે પ્રેઝન્ટેશનમાં ના લીધા હોય, પણ મારે તમને આ બધી વાતો ખાસ કહેવી છે. અને બીજી વસ્તુ છે કે ઠંડી વસ્તુની પાછળ ના પડો. દાખલા તરીકે કોકોકોલા છે કે ફેન્ટા છે કે આ બધી વસ્તુઓ લોકોને એવું કે આવીને ગટગટ કરતાં પી જાય, પણ એ બેઝિકલી બહુ જ નુકસાન કરતા છે. ઇવન ફ્રીઝનું ઠંડુ પાણી એ બોડીને નુકસાન કરતા છે, જેમાં વાઝો કોન્સ્ટ્રિક્શન થાય છે, જેને કારણે બધી વેસલ અને સ્વેટિંગ બંધ થઈ જાય છે. એટલે પહેલી વસ્તુ ચા કોફી જે કિડની ઉપર લોડ આપે ને વારે વારે પેશાબ કરો એટલે ડિહાઇડ્રેશનને વધારે પ્રમોટ કરે છે. તો કેટલાક લોકોને તો ચાવાળા ચા વગર તો ચાલે જ નહીં. તો મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે હીટવેવ ચાલતો હોય ત્યારે છાશ ચોક્કસ પીઓ, પણ કેવી છાશ? જે ઘરનું દહીં કરેલી હોય એવી છાશ, ફ્રેશ છે, બિલકુલ ખાટી નથી, અને એમાં જીરું મીઠું નાખો. આયુર્વેદ તો મીઠું નાખવાની ના પાડે છે, છતાં પણ આપણે અત્યારે સોલ્ટ જોઈએ છે તો ચપટીક સિંધવ મીઠું કે સંચળ એવું નાખી શકાય, પણ શેકેલું જીરું ચોક્કસ નાખો. તો આવી બધી વસ્તુઓ હું જે તમને ટિપ્સ બતાવી રહી છે મારા પ્રેઝન્ટેશનમાં નથી, પણ એ હું આપને કહી રહી છું કે જેનો ઉપયોગ વિશેષ કરીએ. પાણી દર અડધો કલાકે પીવાનું. ઘણા લોકો એસીમાં બેઠા હોય છે એટલે એમ કે આપણે પાણી પીવાની ક્યાં જરૂર છે, પણ એસી જ્યાં છે ત્યાં ડિહાઇડ્રેશન થવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે જ્યાં એસીવાળા લોકો હોય એ લોકો ડિહાઇડ્રેટેડ એટલા માટે છે કે એસીથી ડિહાઇડ્રેશન વધે છે, એ આપણા શરીરનું પાણી ખેંચી લે છે. તો પહેલી વસ્તુ એ જ કે એસીમાં બેસો ત્યારે તો દર અડધો કલાકને બદલે 25 મિનિટે પાણી પીવો. આ મારી તમને ખાસ વિનંતી છે. બીજી વસ્તુ, પાણી કોઈ નિયમ નહીં, જેટલી વાર બાથરૂમ જવા પડ્યું છે એ જ એક સમીકરણ યાદ રાખવાનું કે જો તમે 1 કલાકે બાથરૂમ નથી જતા એનો મતલબ એવો કે તમારું જે યુરિન છે વધારે કોન્સન્ટ્રેટેડ છે અને બોડીને હજી પાણીની જરૂરિયાત છે. 1 કલાક થાય એટલે વોશરૂમમાં જવું એ નિયમ છે કે તમારું ડિહાઇડ્રેશન નથી. એટલે આ તમને એક ડૉક્ટર તરીકે ટીપ આપું છું કે 1 કલાકે મારે વોશરૂમમાં દોડવું પડે છે, દેટ મીન્સ કે આપણું પાણીનું લેવલ બોડીની અંદર વધારે છે કે બરાબર છે. તો આ પણ એક મુદ્દો તમારે ખાસ ધ્યાન રાખવા જેવો છે. તો આ એક મુદ્દા સાથે બીજી વાત એ કહું કે તમે તો આશાબહેનો છે, ORS તમારી પાસે છે જેને આપણે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ કહીએ, અને મને એવું લાગે છે કે લોકોને ORS બનાવતા નથી આવડતું. તો પહેલી વસ્તુ એ કે સમુદાય લેવલે તમે એ સમજી લો
કે ORS 1 લીટર પાણીમાં બનાવવાનું છે. આખું ORS પેકેટ એક્સપાયરી ડેટ છે કે નહીં એ ચેક કરી લો. અને એક ચોખ્ખું વાસણ, ચોખ્ખું પાણી, પીવાલાયક પાણી હોવું જોઈએ. એવું જરૂરી નથી કે એક્વાગાર્ડ કે આપણે આરોનું જ પાણી લઈએ. પીવાલાયક પાણી જે લોકો રોજિંદા જીવનમાં વાપરતા હોય એ ORSનું પાણી બનાવવા માટે યોગ્ય છે. 1 લીટર પાણી, બરાબર 1 લીટર. એમાં આખું પેકેટ કાતરથી નાખી દેવાનું, હલાવી દેવાનું, એની ચમચી પણ ચોખ્ખી, ઢાંકણ ઢાંકી દેવાનું, 24 કલાકમાં વાપરી નાખવાનું છે. ઘણા લોકો બીજે દિવસે વધુ હોય તોય પીતા હોય છે, પણ આપણે 24 કલાકમાં વપરાઈ જાય, કારણ કે એમાંથી ઇલેક્ટ્રોલાઇટ મળ્યા કરશે અને એને કારણે આપણે ડિહાઇડ્રેશન કે બીજા ગંભીર કોમ્પ્લિકેશનો નહીં થાય. તમે વિચારો કે ડેથ થઈ શકે એટલું ખરાબ કોમ્પ્લિકેશન, હવે મૃત્યુથી વધારે મોટું કોમ્પ્લિકેશન કયું હોઈ શકે. અને જ્યારે હીટ એક્શન પ્લાન બન્યો ત્યારે VSની અંદર એ જ વખતે આપણને હીટવેવ એટલો બધો નડવા માંડ્યો છે છેલ્લા 5-7 વર્ષમાં, ત્યારે હીટવેવ જોરદાર આવ્યો અને ટપોટપ VSમાં લાશો પડવા માંડી. ડૉક્ટરોને પણ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ આવડતું નહોતું. ત્યારે IIPH એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટવાળું જે આખું સેન્ટર છે એણે અને અમદાવાદ કોર્પોરેશનવાળાએ આખી હીટવેવની બહુ જ સરસ એક્શન પ્લાન બનાવ્યો, જે અત્યારે દુનિયાભરમાં એના વખાણ થઈ રહ્યા છે. દુનિયામાં નહીં, ખાલી ઇન્ડિયામાં નહીં, દુનિયામાં, એટલે વર્લ્ડ વાઇડ એના વખાણ થઈ રહ્યા છે. કે જેમાં ગાર્ડન બનાવવાનું, કે છાપરા કેવા રાખવાના, કેવી રીતે લેબરર કેવી રીતે ધ્યાન રાખવાનું, ORS કોર્નર, ઘણી બધી વસ્તુઓ એમાં આવે છે. પહેલી વસ્તુ એ છે કે તમે પણ સવારે 8 વાગે તમારું સર્વેલન્સ ચાલુ કરી દો, 9 વાગ્યા સુધીમાં, 9:30 સુધીમાં પૂરું કરી દો. તમે માથે સ્કાર્ફ કે છત્રી, મેડમે કીધું એ પ્રમાણે જેની જે કેપેસિટી હોય, ઘણા લોકોને છત્રી પકડવી ના ગમે તો કેપ પહેરો, ગોગલ્સ પહેરો એટલે આંખો ઉપર પણ ગરમી ના લાગે. પાણી કે લીંબુનું શરબત જોડે રાખો. એકદમ ઠંડી છાશ તમારા થર્મોસમાં ભરેલી રાખો, જેમાં જીરું ને બધું નાખેલું છે, પીધા કરો. જ્યારે પીઓ ત્યારે બેસીને પીઓ, ઊભા નહીં, ઠંડકમાં. કારણ કે આયુર્વેદ કોઈ પણ વસ્તુ પીવાની ઊભા ના પાડે છે. બેસીને શાંતિથી પી લો, 5 મિનિટ રેસ્ટ કરો, ઝાડ નીચે જ પ્રિફર કરો બેસવાનું. આ બધી વસ્તુઓ કરશો અને પછી સાંજે પાછું 5 વાગ્યા પછી ઠંડક થઈ જાય તો બાકીનું સર્વેલન્સ 5 વાગ્યા પછી કરો. બાકીનો ટાઈમ ઘર માટે ફાળવી દો. અને હું તો એવું કહું છું કે ઘણા લોકો એવું કહે છે કે અમારા ડૉક્ટર્સ કે અમારી ટીમ કદાચ ના પાડે, પણ મને એવું લાગે છે કે જ્યાં જીવન અને મરણનો પ્રસંગ હોય ત્યાં ઇવન મારા ડૉક્ટર મિત્રો કે તમારા બોસ પણ ના પાડી શકે જ નહીં. અને તમે પોતે એક્ટિવિસ્ટ છો, તમારી કન્વિનિયન્સ પ્રમાણે રાત્રે પણ તમે કામ કરી શકો છો, એટલે તમારા માટે એ બહુ જ મોટી વાત છે નહીં. તો આ એક મુદ્દો છે. તમે ખાસ કે ORSનું ડેમોન્સ્ટ્રેશન કરવાનું ભૂલતા નહીં, અને ઘરે ઘરે એક પેકેટ ORS આપી દેજો. એટલે જ્યારે ખરેખર આગ લાગે ત્યારે કૂવો ના ખોદવો પડે. આપણે લોકોને શું હોય છે કે જ્યારે મુશ્કેલી આવે ને એટલે દોડાદોડ થાય, ત્યારે ખબર પડે કે ORS છે જ નહીં. આશાબેન પાસે જ ORS નથી. ભાઈ, આશાબેનોની આશા કિટમાં ORS એ મસ્ટ છે અને ORS રાખવું જ પડે. તો આ પાણી પહેલાં પાળ બાંધવાની વાતો છે, આગ લાગે એ પહેલાં કૂવો કરવાની વાતો છે. પહેલાં ORSનું ડિસ્ટ્રીબ્યુશન ચોક્કસ આપણે કરી લઈએ તો મને એમ લાગે છે કે આપણને કોઈ જ મુશ્કેલી આવશે નહીં. અને આ હીટ વેવ ઇવન ધીઝ વિલ ગો અવે. આપણે કહીએ છીએ ને મુશ્કેલી આવે એટલે ઘણા બધા મને કે મેડમ બહુ જ મુશ્કેલી આવી, મેં એટલે હું કહું શાંત થઈ જાઓ. ઇવન ધીઝ વિલ ગો અવે. સુખ પણ નથી રહેતું, દુઃખ પણ નથી રહેતું, મુશ્કેલીઓ પણ નથી રહેતી. સમયનો બધી પ્રવાહ છે, ધીમે ધીમે કરતાં બધું જ પસાર થઈ જ જવાનું છે. એટલે આપણે આ 4 મહિના જે સાચવવાના છે એના માટેની પાણી પહેલાં પાળ બાંધવાની આખી જે નીતિ છે એ મને GID એમની ખૂબ ગમે છે અને હું એમનો ફરી પાછો આભાર માનું છું. અને મેડમે પણ બહુ સરસ પ્રેઝન્ટેશન કર્યું. હવે આપણે એક પ્રેઝન્ટેશન જોઈ લઈએ અને એમાં નાના બાળકોનું થોડુંક ડિફરન્ટ હોય છે. આપણે અને કેવી રીતે મેડમે વાત કરી કે ઠંડી જગ્યાએ લઈ જાઓ, પગ નીચે ઓશિકું મૂકી દો, માથું નીચું રાખવાનું, પગ નીચે ઓશિકું મૂકી દઈએ, રાઈટ. અને પછી એમને પીવાનું પાણી કે જે પણ અવેલેબલ હોય એ આપો. ચા કોફી નથી આપવાની. ઘણા લોકો કહે જા ભાઈ ચા લઈને પીવડાવી દે. ચા તો બિલકુલ નથી પીવડાવવાની, કોફી બિલકુલ નથી પીવડાવવાની. અને પાણી તમારે સાદું કંઈ ના હોય તો પાણી આપી દો, છાશ આપી દો, લીંબુનું શરબત આપી દો. આ બધી વસ્તુ આપી શકાય. ORS બનાવેલું આપી શકાય કે ગમે તે કરી શકાય. હવે
એમ લાગે છે કે બેભાન છે. અહીંયા મેડમે જે વાત કરી એમાં હું એક વાક્ય ઉમેરવા માગું છું કે બેભાન લોકોને પાણી ન આપવું. તો ઘણા બધા આશાબેનો પોતે ડૉક્ટર નથી અને આ વાત હું કહું જ છું કે બેભાનને તમે પાણી રેડો તો કેટલીક વાર એ લંગમાં જતું રહે અને એને કારણે એસ્પિરેશન ન્યુમોનિયા થાય અને તમારી જે બચાવ કરવાની નીતિ છે એ મૃત્યુમાં પરિણમે, કારણ કે બધું ફેફસામાં પાણી જતું રહે અને એ વ્યક્તિ તો બેભાન જ છે. તો આ વસ્તુ ન થાય એટલા માટે બેભાન લોકોને તો પાણીનું ટીપું પણ નહીં પીવડાવવાનું. 108ને ડાયલ કરવાનું અને નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલી દેવાનું. એટલે હું તમને એની જોડે એનું સાયન્ટિફિક રીઝન કહું છું કે કેમ નહીં પીવડાવવાનું. ઘણા લોકોને એવો બહુ જ એવું હોય છે કે મેડમે કીધું ને કે પાણી પીવડાવવાનું એટલે પીવડાવવાનું, પણ બેભાનને પીવડાવવાનું નથી. તો આટલા મુદ્દા છે મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા એટલે મેં તમને કીધા. બાકી બધું તો પ્રેઝન્ટેશન આપણે ફરીથી રિપીટ કરી લઈએ, ફટાફટ જોઈ લઈએ. કોને વધુ અસર થાય એમાં તો આપણે બધી જ વાતો કરેલી જ છે, પણ હું તમને પૂછું તો એટલીસ્ટ તમને 4 નામ તો આવડવા જ જોઈએ કે જે તમારા પોતાના લાભાર્થીઓ છે. નેક્સ્ટ, તાત્કાલિક સારવાર શું કરવી ઠંડી જગ્યા. અહીંયા મારે એક મુદ્દો એ કહેવો છે કે ઘણા બધા લોકોને ફીવર આવે, આમાં શું થાય છે કે તમારું થર્મોમીટરમાં જુઓ તો તમારું ટેમ્પરેચર બહુ જ ઇન્ક્રીઝ થઈ જાય બિકોઝ ઓફ હીટ વેવ. પણ આપણને તો જ્યાં તાવ આવે એટલે આપણને એવું હોય કે આપણે પેરાસિટામોલ આપી દેવાની, પણ અહીંયા પેરાસિટામોલનો એઝ સચ કોઈ રોલ જ નથી. ઘણા લોકોને એમ થાય કે પરસેવો બહુ થાય છે, પણ એક સિરિયસ સ્ટેજ એવું આવે કે પરસેવો પણ બંધ થઈ જાય, શરીરમાં પાણી જ ના હોય કે જે પરસેવો કરે, તો ધેટ ઇઝ અ સિરિયસ મેટર. પહેલાં કે હા પરસેવો બહુ જ થતો હતો 2 કલાક પહેલાં, પણ હવે તો પરસેવો નથી થતો એટલે મને સારું છે. મેં કીધું સારું નથી, હવે વધારે સિરિયસ કન્ડિશન છે. તો બાળકોને બરફની પોટલી બિલકુલ મૂકવાની નથી. મોટાને તમે બરફ બગલની નીચે મૂકી શકો કે જેને કારણે ટેમ્પરેચર ફટકરતું ડાઉન થઈ જાય અને આપણું જે આખું હાઇપોથેલેમિક મિકેનિઝમ છે એવું છે કે મોટા એને એડજસ્ટ કરી લે છે, કારણ કે આટલી જિંદગી 60 વર્ષની કાઢી લીધી અને એના પ્રવાહો વચ્ચે એણે બધું કરી લીધું, તો એમાં પણ બહુ પ્રોબ્લેમ નથી આવતો. પણ નાના છોકરામાં શું થાય છે કે જેવું તમે બગલ નીચે પોટલી મૂકો છો એટલે એને સડનલી ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે, જેને હાઇપોથર્મિયા કહેવાય. એ હાઇપોથર્મિયાને કારણે બાળક મરી જાય છે. એટલે બાળકમાં બિલકુલ તમારે કરવાનું નથી. આ એક અંડરલાઈને પેરાસિટામોલ પણ આપવાની નથી, ચા કોફી પણ આપવાની નથી, કોકોકોલા કે ફેન્ટા કે બીજું કોઈ પણ પીણું આપવાનું નથી. આ બધી વસ્તુઓ ખાસ છે. 108 નજીકનું દવાખાનું, એના એમઓનો ફોન નંબર હું આ પેશન્ટને રિફર કરું છું. આશાબેનોને આ બધી વાત ખબર જ છે, એટલે હું તો રિપીટેશન માટે કહું છું કે તમારું નજીકનું આરોગ્ય કેન્દ્ર કયું, તમારે એને ક્યાં મોકલવાનું છે. એટલે ડૉક્ટર તૈયાર રહે મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી કે મારે હવે આ પેશન્ટ આવે છે ને એને રિંગલ લેક્ટેટ કે વોટ એવર આપવાનું છે, એના માટે પ્રિપેર્ડ રહે, એની ટીમ પણ તૈયાર રહે. તો આ તાત્કાલિક સારવારના જે મુદ્દા છે, બરાબર. ઘણા બધા લોકો મને કહે છે કે મેડમ નાળિયેરનું પાણી ડેફિનેટલી સારું છે, એમાં પોટેશિયમ છે, પણ નાળિયેર ઘણીવાર 30, 40, 60 રૂપિયા એક મળે. હવે મને એવું લાગે છે કે એના કરતાં સિમ્પલ વોટર આપો એ ચાલે. 60 રૂપિયાની સામે લીંબુના શરબત તો કેટલી વાર બની જાય. તો હું કોસ્ટ ઇફેક્ટિવનેસ જોઉં છું એઝ અ મેનેજર કે શું કામ આપણે નાળિયેરનું પાણી આપીને એને એટલી બધી મુશ્કેલીમાં મૂકવું. અને ખોરાકની અંદર સિમ્પલ ખોરાક અને જેટલું પણ બને એટલું લિક્વિડ એને વધારે આપો. આમાં લેગ ક્રેમ્પ એટલા માટે થાય છે કે આ ડિહાઇડ્રેશન ને બધા સોલ્ટ જતા રહે એટલે લેગ ક્રેમ્પ. અને એક મારે બીજું યાદ આવ્યો છે એટલે કહું, પ્રેઝન્ટેશન તો ભલે આપણે કરીશું કે ઘણી બધી વાર એવું થાય કે ફીવર આવે એટલે એમ કે મને ટાઇફોઇડ નહીં હોય ને, મને ઢીકણું નહીં હોય ને, પણ જ્યારે જે વસ્તુ ચાલતી હોય એ આપણી પહેલી પ્રાયોરિટી. દાખલા તરીકે કોવિડ હતો, ઉધરસ આવે, શરદી થાય, તાવ આવે એટલે પહેલો આપણે કોવિડનો ટેસ્ટ કરાવતા હતા. કે કોવિડ નહીં હોય ને ત્યારે MRI ને CT કરાવવા નહોતા જતા કે મને ન્યુમોનિયા નહીં હોય ને. ન્યુમોનિયા એનું કોમ્પ્લિકેશન તરીકે હોઈ શકે, પણ પહેલું કોવિડ પોઝિટિવ નથી એ જોતા હતા. અહીંયા આગળ હીટ વેવ ચાલતો હોય ત્યારે પહેલું કોઈને લેગ ક્રેમ્પ્સ થાય છે, કોઈને ફીવર છે, કોઈને હેડેક છે, કોઈને વોમિટિંગ છે, પહેલું કારણ હીટ વેવ વિચારવાનું રાધર દેન અધર કોઝિસ. બીજા બધા કોઝિસ પછી જ્યારે આપણે હીટ વેવને ટ્રીટ કરી લઈએ ના માટે તો પછી બધા ટેસ્ટ કરાવીએ અને પછી નક્કી કરીશું કે આને બીજું ગંભીર છે. લોકો MRI સુધી જતા રહે છે, પણ હકીકતમાં સિમ્પલ હીટ વેવ હોય.
અમારે ત્યાં જ એક ઓળખીતી દીકરી કહે કે લેગ ક્રેમ્પ્સ થાય છે, આમ છે, બહુ અનઇઝીનેસ, ગભરામણ જેવું થાય છે. અંકલ આવું નહીં હોય ને મારા હસબન્ડને પૂછતા હતા, ત્યારે મારા હસબન્ડ પણ સર્જન છે, તો એમણે કીધું કે કશું જ નથી, આ હીટ વેવને કારણે છે. કારણ કે આગલે દિવસનું એક્સપોઝર છે, 2 કલાક તડકામાં રખડ્યા છે, એ હિસ્ટ્રી આપે છે. ઘરમાં જ બેસી રહ્યા હોત તો કદાચ બીજું વિચારવું પડત, પણ હીટ વેવનું એક્સપોઝર છે. તો ડેફિનેટલી આપણે પહેલું કારણ, અને મટી પણ ગયું, 2 દિવસમાં પેરાસિટામોલ વગર જ મટી ગયું. તો આ બધું વસ્તુઓ એ મારે તમને એ સમજાવી છે કે જે વેવ ચાલતો હોય એના વિશેનું ચિંતન કરવું, રાધર દેન બધા ગાંડા જેવા ડાયગ્નોસિસ. કારણ કે ડાયગ્નોસિસ તો 25 હોય, ડિફરન્શિયલ ડાયગ્નોસિસ 50 હોય, પણ તમારે જે ચાલતું હોય એ પ્રવાહમાં પહેલું ચાલવું, રાધર દેન કોમ્પ્લિકેટેડ ડાયગ્નોસિસ. તો આ મારે કહેવું હતું. હવે આપણે બચવાના ઉપાયો તો મેં ઓલરેડી કહી જ દીધા છે. માથું ઢાંકીને અને કાળા કપડાં ન પહેરવા, કોટન કપડાં પહેરવા જે પરસેવાને એબ્સોર્બ કરે, ઢીલા અને સુતરાઉ કપડાં. એટલે આ બધી વસ્તુઓ તમે થોડી થોડી કર્યા કરો. છાંયડામાં બેસવું, સગાની સંભાળ રાખવી. આમાં શું છે, જે લોકો વૃદ્ધો છે બધાને તો રોજ ડોઝ આપવાનો, જાગૃતિનો ડોઝ, કે કાકા તમારે નીકળવાનું નથી, પપ્પા તમારે નીકળવાનું નથી. મારે મમ્મીને રોજ ફોન પર એક જ વાક્ય કહેવું પડે, પાણી પુષ્કળ પીજે અને બહાર નીકળવાનું નથી. અત્યારે અહીંયા ગાંધીનગરમાં રહે છે, હું અમદાવાદ રહેતી હોઉં, અને સડનલી હવે નેચરલી 89 યર્સની એજ હોય, મારે એક જ, મમ્મી કેટલું પાણી પીધું, આજે કેટલું પાણી પીધું, પાણીની ઉપર ફોર્સ. અને બીજું કે ઘરની બહાર નહીં નીકળવાનું. ત્રીજું, શાંતિથી ઠંડુ બધું વાતાવરણ કરીને સૂઈ જવાનું. આ 3 મેસેજ રોજ આપવાના. સવારે પહેલો ફોન જાય અને મેસેજ આ જ આપવાના. તો આ બધી વસ્તુ તમે પણ લોકોને સમજાવ્યા કરો. નેક્સ્ટ પોઈન્ટ, આરોગ્ય કેન્દ્ર પાસે તો પૂરતી તૈયારી હોય જ છે અમારે, કારણ કે મેં તો આટલા બધા વર્ષો કામ કર્યું, અને ધીમે ધીમે આપણા સરકારી આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટર, હવે તો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બની ગયા, અને એ એટલા સુંદર બની રહ્યા છે કે આપણને એમ લાગે કે આ પ્રાઇવેટથી જરાય કમ નથી. તો પ્રાઇવેટવાળા જેવું આપણું ઓબ્ઝર્વેશનને નીતિ રાખીએ કે જે લોકો 1 to 1 કેવી રીતે કોમ્યુનિકેશન અને કાઉન્સિલિંગ કરે છે, એવું જ કાઉન્સિલિંગ ને કોમ્યુનિકેશન આપણે બધા જોડે કરીએ, કે જેને કારણે આપણે બહુ સારી રીતે કામ કરી શકીએ. ORS, IV ફ્લુઇડ બધું અવેલેબલ જ છે. આઈસ પેક, બરફની પોટલી, ઇમરજન્સી નંબર આપણી પાસે હોવું જોઈએ, એમ્બ્યુલન્સ નંબર હોવો જોઈએ. તો આપણી આરોગ્ય કેન્દ્રની પૂરતી તૈયારીઓ છે. હીટ વેવ આવે એટલે હીટ વેવ એક્શન પ્લાનના ભાગરૂપે આપણે ઘણી બધી વસ્તુઓ આપણે કરતા હોઈએ છીએ. એટલે આમાં કોઈ વસ્તુ નવી છે જ નહીં. આશાબેનોને આ બધી જ વસ્તુની ખબર છે. મારી એક અપેક્ષા એ છે કે તમારો પ્રશ્ન જો કંઈ હોય અથવા નથી, તો મેડમ અમને આ બધું જ જાણકારી મળી, અમને મજા આવી, મેડમનું લેક્ચર ગમ્યું, તમારું ગમ્યું, કે વોટ એવર, ના ગમ્યું તો ના કહેશો, પણ તમે ડેફિનેટલી કોલ જે છે અમારો નંબર આવે એટલે કરજો. પણ એ પહેલાં અમે તમને વિડીયો બતાવીશું. તો વિડીયો આપણે શરૂ કરીએ, કારણ કે વિડીયો વધારે ઇફેક્ટિવ છે. દર વખતે અમે વિડીયોઝ બતાવતા જ હોઈએ છીએ, એવી રીતે આજે પણ તમને વિડીયોઝ બતાવીશું. 4-5 વિડીયો છે, સરસ છે, સુંદર વિડીયો, અને એનો આપણે ડેફિનેટલી લાભ લઈએ તો વધારે ઇફેક્ટિવ રહે. વિડીયો જોવાથી વધારે આપણને જ્ઞાન મળતું હોય છે. આકરી ગરમી ભારતમાં જીવલેણ સાબિત થઈ રહી છે. જલવાયુ પરિવર્તન, શહેરીકરણ, ઇંધણનો વધુ પડતો ઉપયોગ અને વૃક્ષોનું ઘટવું પણ આનું કારણ છે. અને ભવિષ્યમાં ગરમી બદતર થશે. લૂ બેહદ ખતરનાક છે અને મોટા ભાગના લોકો અજાણ છે કે આ પ્રાણઘાતક થઈ શકે છે. ગરમીથી વડીલ, ગર્ભવતી મહિલાઓ, બાળકો, બીમાર લોકો, મજૂર, બેઘર અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો વધુ પ્રભાવિત થાય છે. પણ લૂની અસર કોઈને પણ થઈ શકે છે. યાદ રાખો, સારવાર કરતા સાવચેતી સારી. લૂ લાગવાથી તબિયત ખરાબ થાય તો વિના વિલંબે ડોક્ટર અથવા ચિકિત્સાલયનો સંપર્ક કરો. સારવાર કરતાં સાવચેતી, એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એ આપણે વારે વારે કહીએ જ છીએ. અને સારવાર કરતાં સાવચેતી, ઓફકોર્સ એ તો સારું જ હોય. ગરમીમાં વધુ પડતો પરિશ્રમ કરવાથી જીવલેણ લૂ લાગવાનું જોખમ છે. તેના લક્ષણો ઓળખો: અતિશય તાવ, ઉલટી ઉપકા, અશક્તિ, સ્નાયુઓમાં ખેંચાણ, ચક્કર, માનસિક અસંતુલન, શ્વાસ લેવામાં મુશ્કેલી અથવા ગભરામણ,
ઝડપી ધબકારા, છાતીમાં દુખાવો, બેભાન થઈ જવું. જો આપ કોઈને આ હાલતમાં જુઓ તો તેમને પ્રાથમિક સારવાર આપો. તત્કાળ 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવો. ત્યાં સુધી તેમને છાયામાં લઈ જાઓ. પગ ઉપર કરીને સુવડાવો. ભીના કપડાથી શરીરને ઠંડુ પાડો. હવા નાખો. જો તે પૂરા ભાનમાં હોય તો ORS, લીંબુ પાણી, છાશ જેવા કુદરતી પીણા પીવડાવો. સોડા આપવાનું ટાળો. આપની સતર્કતાથી કોઈનો જીવ બચી શકે છે. આપણો રોલ છે ફર્સ્ટ એડ તરીકે શું કરવું. આશાનો એક જ રોલ છે, ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તમે છો અથવા કોમ્યુનિટીની કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, અને એને આપણે ટ્રેન કરી દઈએ તો એ વ્યક્તિને આપણે મરતા બચાવી શકીએ. ઉનાળો રજાઓ સાથે ઘાતક લૂ પણ લાવે છે. લૂથી બચવા ખૂબ પાણી પીઓ. જેટલો વધારે પરસેવો એટલું વધારે પાણી. ORS, લીંબુ પાણી, છાશ વગેરે પીવો. ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળો. તડકામાં બહાર જવાનું ટાળો. ખાસ કરીને બપોરે 11 થી 4 વચ્ચે. આછા રંગના આરામદાયક કપડાં પહેરો. સિન્થેટિક કપડાં ન પહેરો. બહાર જતા સમયે પીવાનું પાણી સાથે રાખો. છત્રી, ટોપી, ખેસ, પાઘડી અથવા ઓઢણીથી માથું ઢાંકેલું રાખો. તડકામાં તીવ્ર શારીરિક પરિશ્રમ ટાળો. અનિવાર્ય હોય તો વચ્ચે વચ્ચે થોડો આરામ કરો. આ સાવચેતી આપનો જીવ બચાવી શકે છે. હજી પણ એક વિડીયો છે એટલે આપણે જોઈ લઈએ. ગરમીમાં થોડી મદદ લાવે ખૂબ રાહત. એટલે આ ઘણી બધી વસ્તુઓ સરસ વિડીયો દ્વારા આપણે જોઈ. મેડમે કીધું એમ કે જેટલો આપણો અધિકાર છે જીવવાનો એટલો જ પશુ પક્ષીનો પણ અધિકાર છે. આપણે બીજું કંઈ ના કરી શકીએ, પણ એક માટીનું વાસણ હોય એની અંદર પાણી ભરવાનું, દિવસમાં 2 થી 3 વાર એક ડબલું જ રેડવાનું હોય છે, જેને કારણે બિચારા પ્રાણીઓ કે પક્ષીઓ છે આવીને પાણી પીવે. તમને ખબર નથી કે એની કેટલી દુઆ મળે. એ તો જ્યારે મુશ્કેલી આવે ને આપણે બચી જઈએ ત્યારે ખબર પડે કે પશુ પક્ષી પણ પોતે અંદરથી દિલથી દુઆ આપતા હોય છે. આટલું કામ ચોક્કસ કરી શકાય. બીજી અગત્યની વસ્તુ જે મારે કહેવી છે કે નાના બાળકોની અંદર ધાવણ છે એ લેવાનું એ બંધ કરી દે. નાના બાળકોનું ડિફરન્ટ હોય છે થોડા સાઇન સિમ્ટમ્સ, અને એમાં એ ધાવણ લેવાનું બંધ કરી દે તો એ ગંભીર સાઇન છે. તમારે ચોક્કસ સમજવું કે અત્યાર સુધી 5-7 વાર લેતો તો હવે ધાવણ બિલકુલ રિજેક્ટ કરવા માંડ્યું, તો તમારે ડૉક્ટર પાસે લઈ જવાનું છે. નાના બાળકોને સહેજ પણ તમારે ઘરે રાખી નથી મૂકવાનું. તમને એવું લાગે કે બાળકનું એક્સપોઝર છે હીટમાં અને અચાનક જ એણે ધાવણ લેવાનું બંધ કર્યું, એનો પેશાબ બંધ થઈ ગયો, એકદમ પેશાબ પીળો આવવા માંડ્યો, તો મને એવું લાગે છે કે ઇટ ઇઝ અ ટાઈમ કે તમારે એને ડૉક્ટર કે પીડિયાટ્રિશિયન પાસે લઈ જવું, એટલે એની તાત્કાલિક સારવાર થઈ જાય અને એ બાળક છે એ ગંભીર મુશ્કેલીમાંથી બચી જાય. બરફની પોટલી બિલકુલ નથી મૂકવાની, પેરાસિટામોલ બિલકુલ આપવાનું નથી. એને ખેંચ પણ આવી શકે, બાળક બેભાન પણ થઈ શકે અને બાળક મરી પણ શકે. આ વાત પણ નાના બાળક માટે મારે તમને ખાસ કહેવી હતી, એટલા માટે મેં તમને આ વાત કરી. મેડમને હવે આપણે પૂછીએ કે તમારે કંઈ કહેવું હોય તો, નહીં તો પછી હું એક નાની સરસ વાર્તા કહું છું. હાજી મેડમ. મેડમે બહુ અગત્યની વાત કરી છે, જે નાના બાળકો અને મોટા માણસો માટે કે પેરાસિટામોલ નથી આપવાનું પહેલાં. અને આપણે થોડા ક્વેશ્ચન્સ મેડમને પૂછીશું જે એમને ઓલરેડી ડિસ્કસ કર્યું છે, તો એ વિષય ખાલી મેડમ થોડુંક ફરી એક વખત જણાવી લે એના માટે. તો મેડમ આપણે આ ઇનિશિયેટિવ જે અવેરનેસ છે આશા બહેનો એ ક્યારે લઈ શકે છે, કયા ટાઈમિંગે લઈ શકે છે? જેમ કે આપણે ડિસ્કસ કર્યું કે સમર સિઝન પહેલાં કે સમર દરમિયાન કે કેવી રીતે? પહેલી વસ્તુ તો એ છે કે મેં તમને કીધું કે ગુડ પ્લાનિંગ ઇઝ હાફ ડન. એવું ના હોય કે આગ લાગે એટલે કૂવો ખોદવાનું. હવે આપણે યુઝવલી આપણને ટ્રેન્ડ ખબર પડી ગઈ છે કે હોળી પહેલાં જ ગરમી ચાલુ થઈ જાય છે, એટલે આપણે ફેબ્રુઆરીના એન્ડથી જ આ બધો પ્રયત્ન ચાલુ કરવો જોઈએ. અને આ વસ્તુ ડ્યુરિંગ માર્ચ ડેફિનેટલી રીઇન્ફોર્સમેન્ટ તરીકે રિફ્રેશર કરવી પડે. એટલે એકવાર તમે એને ટચ કરાવી દીધો આ વાતોનો કે જો ભાઈ હવે માર્ચ મહિનો આવે છે, ગરમી ચાલુ થશે, ને યુઝવલી આપણે GIDM દ્વારા કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા આપણને હાઇલાઇટ મળ્યા જ કરતી હોય છે કે માર્ચ મહિનો આપણો બહુ ખરાબ જવાનો છે. તો એ પહેલાં
અને ડ્યુરિંગ સમર પણ આવા 1-2 એપિસોડ GIDM દ્વારા તો થતા હોય છે. ઇવન અમે પોલીસ માટે કરીએ છીએ, ઇવન અમે ટીચર્સ માટે કરતા હોઈએ છીએ, એટલે એ બધું ચાલુ જ હોય છે. બાળકોને આ બધી વેવ્સનો એક્સપોઝર ના મળે એટલા માટે ઘણીવાર સ્કૂલોમાં પણ રજા ડિક્લેર કરી દેતા હોય છે. એ આપણને ખબર જ છે. એટલે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો પણ આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ આવે છે. એટલે મારી દૃષ્ટિએ મેડમ એવું છે કે એક અકેલા થક જાયેગા મિલકર હાથ બઢાના, સાથી હાથ બઢાના. આમાં એક ડિપાર્ટમેન્ટ એવું નથી કે હેલ્થ ડિપાર્ટમેન્ટ એકલાનું જ કામ છે. હું તો વર્ષો સુધી હેલ્થ ડિપાર્ટમેન્ટમાં રહી, પણ મને એવું લાગે છે ICDSનું પણ કામ છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું પણ કામ છે, પોલીસને બધા લોકો, આ દરેક વ્યક્તિઓનો આમાં રોલ છે. તો બધા લોકો સાથે મળીને કરે અને કોમ્યુનિટી અવેરનેસ જેટલી આવે, કોમ્યુનિટી જેટલી પણ જોડાય આ બધી વસ્તુઓમાં, તો મને એમ લાગે છે કે ડેથથી આપણે બચી જઈએ. કરેક્ટ. આમાં હજી એક પોઈન્ટ હું ખાલી એડ કરીશ કે આશા બહેનો જેટલું બી કામ કરે છે એની સાથે જો મળીને આપણે લોકો બી એમનું સહાયક બની શકીએ, આપણે સામેથી પૂછીએ એમને ક્વેશ્ચન્સ કે અમને આ ઇશ્યુ છે, હવે આપણે આને કેવી રીતે ટેકલ કરવું, કેવી રીતે આનો આન્સર મેળવો, તો એ બી એના માટે બહુ સારી વસ્તુ છે કે આપણે બી સાથે કમ્યુનિટી સાથે જોડાઈને આ વસ્તુ કરી શકીએ છીએ. અને હીટ વેવનું આજે ચાલી રહ્યું છે ટ્રેન્ડ, એને થોડુંક ઘટાવી શકીએ છીએ. અને આમાં ટોલ ફ્રી નંબર 1800-233-44-55 ઓલરેડી ડિસ્પ્લે કરેલો છે. અને આપણે તો વર્ષો સુધી આપણે આશા એક આરોગ્ય ચેતના પ્રોગ્રામ ચલાવ્યો છે અને ઘણા બધા આશા બહેનો સવાલ પણ પૂછતા હોય છે. એટલે અમે અમારું જે ચાલુ રાખીએ એ પહેલાં મને એવું લાગે છે કે તમે લોકો પણ પ્રશ્ન પૂછો, અથવા અમે પ્રોગ્રામ મેડમ જોઈ રહ્યા છે, અમને પ્રોગ્રામ ગમ્યો, અથવા અમારો આ પ્રશ્ન છે, વોટ એવર ઇટ મે બી, તમે પૂછો તો અમને લોકોને, અમારું જો 1.5 કલાક ઇન્વેસ્ટ કર્યું છે તો અમને એમ થાય કે અમને એનું ફળ મળ્યું અને અમે વી વિલ બી વેરી હેપી, ખુશ થઈશું. અને આશાબહેનોની આ ટેવ જ છે, 7-8 જ્યારે હું 2-2 કલાકનો એપિસોડ કરતી ત્યારે તો 17-18 ક્વેશ્ચન આવતા હતા. એટલે એવું નથી કે તમારા માટે આ પહેલો સવાલ છે કે ઓહો અમારે ફોન કરવો પડશે, તો એવી કોઈ જ બાબત નથી. તમે ચોક્કસ ડાયલ કરી શકો છો 1800-233-44-55. ફટાફટ ડાયલ કરો અને અમને પ્રશ્ન પૂછો, અથવા અમે મેડમ જોઈ રહ્યા છીએ, અમને ખૂબ મજા આવી, એ તમે કહી શકો છો. તો મેડમને કહીશ કે હવે બીજો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછે, નહીં તો હું એકાદ વાર્તા પણ હું આપને કહેવા માંગુ છું. હા મેડમ, હજી લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન છે ખાલી, એ એના માટે કે જે લોકો આ જોઈ રહ્યા છે ને એમને ફરી એક વખત ખાલી યાદ, આપણે જેટલી વખત આ વસ્તુ રિવાઇઝ કરશું ને એટલી વખત આપણને યાદ રહેશે. એ મને બી ખ્યાલ છે કે આપણને ખબર છે કે શું વસ્તુઓ થઈ શકે છે, શું નહીં થઈ શકતું, એ આપણને બધું ખબર છે, પણ એક વખત આપણે ફરી રિપીટ કરીએ કે મેડમ ખાલી એટલું જણાવો કે આપણે કયા વસ્તુઓ કે કઈ એવી વસ્તુઓ છે જેનું આપણે સેવન કરી શકીએ છીએ હીટવેવ દરમિયાન, ખાવાની વસ્તુ હોય કે પીવાની વસ્તુ હોય, એક વખત આપણે ફરી એના પર હાઇલાઇટ કરશું. પહેલી વસ્તુ એ છે કે જે મેંદો છે, ચીઝ છે, બટર છે, જેમાં પાચન વધારે બહુ જ હેવી થઈ જાય છે, એ બધી વસ્તુઓ ન ખાવી જોઈએ. મારી દૃષ્ટિએ જે બરફના ગોલા અને બધી વસ્તુ મળે છે, જે બરફનો ગોલો કઈ રીતે પાણીમાં બન્યો હશે આપણને ખબર નથી, એના શરબતોમાં હાઈ એમાઉન્ટ ઓફ કલર્સને પ્રિઝર્વેટિવ્સને બધું નાખેલું હોય, જે બોડીને બિલકુલ નુકસાન કરતા છે. તો ઘણા લોકોને એવું થાય કે ઉનાળો આવે એટલે આપણે આ બધું કરીએ. બીજું શેરડીનો રસ છે, આમ તો શેરડીનો રસ ઇઝ અ ફૂલ ઓફ ગ્લુકોઝ, એમાં પણ એ લોકો આદુને બધું નાખતા હોય છે, એટલે આમ જોવા જઈએ તો સારું છે, પણ એમાં જે બરફને બધું નાખે છે જે બોડીને, અને એમાં જોન્ડિસ પણ થઈ શકે છે. તો મારી દૃષ્ટિએ પોતાની હાજરીમાં એ સંચો સાફ કરી અને એકદમ ફ્રેશ રસ લાવી અને પછી ફ્રીઝમાં મૂકેલો અથવા એમને પી લો, એ વધારે ઉપયોગી છે, રાધર દેન એમાં બરફ ન ખાય. લોકોને ઠંડુ પીવાની આદત હોય છે પણ એ ટાળવું જોઈએ. બીજી વસ્તુ છે કે ગરમ ખોરાક જ ખાવો જોઈએ. ઘણા લોકોને ઇડલીનું ખીરું હોય, એ સવારે ઇડલી બનાવે, સાંજે ઢોસા બનાવે, બીજે દિવસ ઢોકળા બનાવે, તો મહેરબાની કરીને સવારનું સાંજનું ખાવાનું જ ભૂલી જાઓ. ઉનાળાના 4 મહિના દરમિયાન એકદમ ફ્રેશ 90 કલાકમાં ખાઈ જવાતું હોય એવો ખોરાક તમારે ખાવો જોઈએ. હેવી ખોરાક ટાળીએ. મેગી છે કે જે બધી નૂડલ્સ છે, પાસ્તા છે, મેંદાવાળી વસ્તુઓ, ગરમ વસ્તુ કોઈ પણ ખાઈ શકાય, અને બહુ ઈચ્છા થાય તો ભજીયા બધું ખાજો, પણ એ ગરમ ખાવાથી, દાળવડા ગરમ ખાવાથી, પણ તળેલું તીખું ઓછું ખાઈએ એ ઉનાળામાં સૌથી બેસ્ટ છે. ફ્રૂટની અંદર મેં તમને પહેલાં પણ જણાવ્યું એ પ્રમાણે જેમાં વોટર કન્ટેન્ટ વધારે છે. હવે અત્યારે તળબૂચ અને ટેટી બહુ જ
સાવ ઓછા ભાવે મળ્યા કરે છે. દ્રાક્ષ પણ અત્યારે બહુ જ ઓછા ભાવે મળે છે. પછી કાકડીનો અને ટામેટાનો વિશેષ ઉપયોગ કરીએ તો મને એવું લાગે છે કે એમાં વિટામિન સી છે, ઇમ્યુનિટી પણ વધારે છે, પાણી કન્ટેન્ટ વધારે છે, એટલે ડિહાઇડ્રેશન ઘટાડે છે. ઉનાળામાં આ બધી વસ્તુઓ ખાવી જોઈએ એવું મારું પર્સનલી માનવું છે. થેન્ક યુ સો મચ મેમ. આપણે ફરી એક વખત જે જાણ્યું ઇનિશિયેટિવ જે છે કે કેવી રીતે આપણે અવેરનેસ રાખવું, જાગૃતિ અને તૈયારી કેવી રીતે રાખવી સ્પેસિફિકલી આશા બહેનો માટે અને જે કમ્યુનિટીના લોકો છે એમના માટે, તો હવે મેડમને રિક્વેસ્ટ કરીશ કે મેડમ આગળ. હા, બહુ જ સરસ વાત કરી કે આપણે રિપીટેશન, જે વસ્તુ વારે વારે કહેવામાં આવે છે એ આપણા મગજમાં એકદમ સ્થિત થઈ જાય છે. એટલા માટે આ બધી જ વસ્તુ વારે તમને રજૂ કરવામાં આવી છે. કોઈ પણ આશાબહેનો હજી સુધી ફોન લગાડ્યો નથી. 1800-233-4455 એ તમારો ટોલ ફ્રી નંબર છે. અને આશાબહેનો વર્ષો સુધી મને ફોન લગાડતા હતા અને આજે એક પણ ફોન આવ્યો નથી, એટલે થોડી મને નિરાશા થાય છે. પ્લીઝ ફોન લગાડો. એટલીસ્ટ કશો જ ક્વેશ્ચન પૂછવામાં નહીં આવે. તમે બરાબર જોઈ રહ્યા છો એટલું જ જાણવા માટે પણ તમે ફોન લગાડો. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ઘણીવાર પોરબંદરથી અને અમરેલીથી ને ભાવનગરથી પણ ફોન આવતા હતા. તો મને એવું લાગે છે કે આશાબહેનો જ્યારે અર્બન કે રૂરલ આશા પ્રોગ્રામ જોઈ રહી છે, એકાદ ક્વેશ્ચન આવે તો અમને લોકોને વધારે આનંદ થશે. આપણે કાર્યક્રમને આગળ ચલાવીએ એ પહેલાં હું એક સરસ વાત કહેવા માગું છું. દરેક સેટકોમાં કીધેલી છે. હું એક બે વાત એટલા માટે કહેવા માગું છું કે જેને કારણે તમને એક વાત ક્લિયર થઈ જાય કે વોટ ઇઝ માય રોલ. એક નદી કિનારે એક માણસ માછલીઓ પડતી હોય છે અને ફરી પાછી માછલીઓને અંદર નાખતો હોય છે. એટલે એક સંત આવે છે, આમ ચાલતા હોય છે દરિયા કિનારે, અને પૂછે છે કે ભાઈ આ માછલીઓ તું નાખે છે તો પાછી બહાર આવી જાય છે, તો તું શું કામ આટલા બધા એફર્ટ કરે છે? એટલે કે તે શું મેળવ્યું? ત્યારે એવું કહે છે કે જે માછલીઓ, હા, લાખો માછલીઓ બહાર નીકળે છે અને હું તો 10 માછલીઓ અંદર નાખું છું, પણ એમાંની 3 માછલી જે પાણીની અંદર જઈને જીવી જાય છે ને, એ ડિફરન્સ પડે છે. બરાબર? કારણ કે મેં લાખો માછલીનો ઠેકો નથી લીધો. મેં એવું રાખ્યું છે કે 2-3 માછલી બચી જાય તો આજનો મારો દિવસ સફળ. આશાબહેનોની વસ્તી 1000 જ છે. આપણે આખી દુનિયાનો ઠેકો નથી લીધો. આપણે 1000 વસ્તી, 250 ઘર, અને એમાં આટલા જે હાઈ રિસ્ક ગ્રુપ છે એની ઉપર વધારે કોન્સન્ટ્રેશન. મને એવું લાગે છે કે આપણે આટલું કામ કરીએ, આપણી વસ્તીનું જ કામ કરવાનું છે, બીજાનું કોઈનું કામ નથી કરવાનું. તો મને એમ લાગે છે કે ઇટ ઇઝ મોર દેન સફિશિયન્ટ. એટલે આપણે આખી દુનિયાનો ઠેકો નથી લેવો. જે ઠેકો ઈશ્વરે મને સોંપ્યો છે એટલું જ હું કામ કરી અને હું કાર્યનિષ્ઠા ભજવું. તો મને એમ લાગે છે કે આમાં તમારે એક આરોગ્ય ડિપાર્ટમેન્ટની હું હંમેશા વાત કરું છું કે પુણ્ય પણ મળે છે અને પૈસા પણ મળે છે. તમે એમ કહો કે અમને પગાર ક્યાં મળે છે, પણ તમને ઇન્સેન્ટિવ ચોક્કસ મળે છે. તો આપણે સાવ ઘરે બેઠા હતા, 5 ચોપડી ભણેલા, 7 ચોપડી ભણેલા, આજે તમને ટ્રેનિંગો મળી, તમને કેટલો બધું ઓપોર્ચ્યુનિટી મળી, અને આજે તમે કેટલા બધા પ્રશ્નો સોલ્વ કરવાની તાકાત આવી ગઈ. તો મને એમ લાગે છે કે ઇન્સેન્ટિવ મળવું એ તો પણ કેટલી મોટી વાત છે. એક ગામડાની બહેન, મને એવું લાગે છે એક ફોન આવી રહ્યો છે. ફોન જે છે ડાયલ કોઈએ કર્યો લાગે છે. હલો, કટ થઈ ગયો. ઓકે, તો આ જે વાત છે એ મારે તમને ખાસ કહેવી હતી કે આપણે આખી દુનિયાનો ઠેકો નથી લીધો, પણ ઈશ્વરે સોંપેલ કામ આપણે નિષ્ઠાપૂર્વક કરવાનું છે. તો હીટ વેવની અંદર બહુ સિમ્પલ વાતો છે, અને એમાં પાણી પીવડાવવાની વાત છે, ORS આપવાની વાત છે, ટાઈમલી રિફર કરવાની વાત છે. આણંદથી ફોન આવે, મેં કહ્યું ને આણંદવાળાનો યુઝ્યુઅલી ફોન આવતો હોય છે. આણંદ, કટ થઈ ગયો કે ના કટ નથી થયો, બોલો બેન. હલો આણંદ, સવાલ બોલો તમારો. હેલો, નમસ્તે મેડમ. નમસ્કાર, તમારો સવાલ બોલો. હલો, મને એવું લાગે છે કે ફોન કટ થઈ ગયો લાગે છે. બેન, થોડુંક મોટેથી બોલો અને તમારો ટીવીનો વોલ્યુમ ઓછો કરી દો, એટલે અમે તમારો અવાજ સાંભળી શકીએ, મારો અવાજ તમે સાંભળી શકો. તો આપણે વધારે સારી રીતે કોમ્યુનિકેટ કરીએ. આપણે વર્ષોથી આ કરીએ છીએ, એટલે તમારા માટે આ ક્યાં અજાણી વસ્તુ છે જ. પણ મને એવું લાગે છે કે કોઈ આવો પ્રશ્ન પૂછે તો આપણને મજા આવે. મેં કહ્યું ને કે આણંદથી રૂટીનલી સવાલ આવતા હોય છે, ગાંધીનગરવાળા પણ પૂછતા હોય છે, ઇવન ભુજ અને જુનાગઢવાળા પણ સવાલો પૂછે તો અમને ગમશે. તો આ મેં તમને જે વાત કહી એનું આપણે ધ્યાન રાખીએ.
જો પહેલું તો એ કે આપણને માનવ જન્મ મળ્યો છે ને એ જ બહુ અગત્યની વાત છે. અને બીજી વાત હું એ કહેતી હતી કે આરોગ્ય ડિપાર્ટમેન્ટ એવું છે કે જેમાં પૈસા સાથે પુણ્ય મળે છે. કારણ કે લોકોને કોવિડમાં તમે જેની પણ સેવા કરી હશે કેટલી દુઆઓ મળી હશે વિચારો તમે. આમાં પછી તમારે બીજું કંઈ જ કરવાની, માળા કરવાની, અગિયારસ કરવાની જરૂર નથી. કારણ કે તમને ઢગલા બંધ પોટલા ભરીને તો પુણ્ય મળી જાય છે. પૈસા સાથે પુણ્ય કમાવાની આ એક જ જગ્યા છે ને એ છે આરોગ્ય ડિપાર્ટમેન્ટ. કારણ કે જ્યારે માણસ દુઃખી હોય ને ત્યારે આરોગ્યની રીતે વધારે દુઃખી હોય. બીજા બધાથી તો ગમે તે રીતે સેટિંગ થઈ જાય, પણ આરોગ્ય મારું ખરાબ હોય તો મારું સેટિંગ કેવી રીતે થાય? હું આરોગ્યને બીજા જોડે કેવી રીતે લઈ શકું? એ તો મારે જ સફરિંગ હોય. તો પહેલી વસ્તુ એ છે કે જ્યારે પણ આપણે એક આશા, એક આરોગ્ય ચેતના છે. આરોગ્યનો મતલબ એવો છે પ્રિવેન્શન. જ્યારે તમે કોઈ પણ વસ્તુમાં આરોગ્ય શબ્દ બોલો ને, મેડિકલ શબ્દ એટલે ટ્રીટમેન્ટ આવે, પણ આરોગ્ય શબ્દ જ્યાં આવે ત્યાં પ્રિવેન્શન આવે છે. તો મારી દ્રષ્ટિએ પ્રિવેન્શન ઉપર આશાબેનો કામ કરે છે અને એટલે જ અમે અમારા સેટકોનું નામ આશા એક આરોગ્ય ચેતના એવું નામ પડેલું. તો આશાબેનો ફરીથી આણંદવાળા ટ્રાય કરી શકે છે અને ફોન લગાડી શકે છે. પ્લીઝ ફોન લગાડો તો તમારો પ્રશ્નોનું સમાધાન થઈ જાય, અથવા તમે પ્રોગ્રામ જુઓ છો એ અમને ખબર પડી જાય. બીજી એક સુંદર વાર્તા છે જે હું આપને કહી રહી છું. આપણે 10 મિનિટ વાર્તા કરીએ અને પછી તમારા સવાલો હોય એની જોડે જોડીએ. કે એક બહુ જ મોટા સંત હોય છે, એને 2 શિષ્યો હોય છે અને સંત એટલું બધું એને નોલેજ આપે અને દરેક પ્રશ્નો સંતને આ શિષ્યો રજૂ કરે કે હવે આ તકલીફ છે, હવે આ તકલીફ છે. પણ પછી સંત કંટાળી ગયા હોય છે કે ભાઈ આટલું બધું નોલેજ આપ્યા પછી પણ હજી આ જોઈએ એવા તૈયાર થયા નથી. એટલે એક દિવસ સંત 2 શિષ્યોને બોલાવે છે અને કહે છે કે હવે હું જાત્રા કરવા જાઉં છું અને તમે હવે તમારા પ્રશ્નો જાતે હેન્ડલ કરો. એ બની શકે કે હું 1 મહિને પણ આવું, 1 વર્ષે પણ આવું, 10 વર્ષે આવું, પણ હું તમને જતાં જતાં 2 ચણા આપી જાઉં છું. એકને 1 ચણો આપે છે, બીજાને બીજો ચણો આવે છે. હું જ્યારે પણ આવીશ ત્યારે હું તમને આ ચણાનો હિસાબ પૂછીશ. તો કે કંઈ વાંધો નહીં. રડે છે કે ના જાઓ ગુરુ, અમે કઈ રીતે પ્રશ્નો સોલ્વ કરીશું? ગુરુ કે કશું નહીં, હવે હું જઉં જ છું અને તમે ચૂપચાપ હવે તમારું કામ કરવા માંડો. ગુરુ તો જતા રહે છે અને આ બાજુ શિષ્યો એમનું કામ કરવા માંડે છે. 10 વર્ષ થાય છે અને ગુરુ પાછા આવે છે. ગુરુ આણંદથી સવાલ છે. આણંદ, નમસ્કાર આણંદ. હલો હલો હેલો. હા બોલો બેન, તમે તમારો પ્રશ્ન બોલો. મને એવું લાગે છે કે કંઈક કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ છે. કાંઈ નથી, ખાલી આ પ્રોગ્રામ અમને સારો લાગ્યો. અમે જોઈએ છીએ પ્રોગ્રામ. ઓકે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. એટલે હેલો. હા બરાબર છે. હા, તમારો પ્રોગ્રામ સારો લાગ્યો અને અમે જોઈએ છીએ મેડમ. ઓકે, થેન્ક યુ સો મચ. નહીં, પ્રશ્ન નહીં હોય, એમણે જોયું છે એવું જ કહેવા માટે. એનીવે બીજા લોકો ટ્રાય કરી શકે છે. હજી આપણી પાસે 10 મિનિટ છે, ત્યાં સુધી ટ્રાય કરી શકે. તો આવીને ગુરુએ શિષ્યોને બોલાવ્યા. શિષ્યો તો ખુશ થઈ ગયા કે મારા ગુરુ પાછા આવી ગયા. એટલે એ પણ ભેટીને બધા ખુશ થઈ ગયા, પગે લાગ્યું, બધું કર્યું અને પછી કે મારા ચણાનો હિસાબ આપો. એટલે એક જણાએ તો પાંદડિયું ખોલ્યું અને કીધું કે ચણા તો મારી જોડે હૃદયમાં જ રાખ્યા છે. પાંદડિયું ખોલું તો ચણાનો પાવડર થઈ ગયો છે, ચીવડા થઈ ગયો છે. એટલે કે ઓકે. પછી બીજાને પૂછે છે કે તારો ચણો ક્યાં ગયો? એટલે એનો હાથ પકડીને કે લઈ જા. અરે ભાઈ ચણો જોઈએ છે. તો કે હું ચણો જ કહું છું. તો ખેતરો બતાવે છે, ગૌશાળા બતાવે છે, આશ્રમો બતાવે છે. એટલે ગુરુ કે શું છે ભાઈ ચણો ક્યાં? તો મેં ચણો વાવી દીધેલો અને એ ચણાના ખેતરો થયા, એ વેચીને ગૌશાળા અને આ બધું આશ્રમો ને બધું બનાવ્યું. એ જ ચણાનો હિસાબ જ હું આપી રહ્યો છું. પહેલી વસ્તુ એ છે કે આ ચણો જે આપ્યો એ વાવવાની વાત છે. તમારું નોલેજ તમારા પૂરતું મર્યાદિત નહીં રાખતા. આ જ્ઞાનની ગંગા છે અને જ્યોત સે જ્યોત જગાતે ચલો, જ્ઞાન કી ગંગા બહાતે ચલો. પહેલી વસ્તુ એ છે કે દરેક વ્યક્તિને આનો બેનિફિટ મળે
દરેક કોમ્યુનિટી મેમ્બરને આનો મળે મેળ. અને જે આશાબેનોને નથી જોયું એ યુટ્યુબ ઉપર હું હમણાં શેર કરીશ તમને, યુટ્યુબ પર પણ આવી જશે, એટલે તમે યુટ્યુબ પર પણ જોઈ શકો. ચલો કોઈ કારણસર આપણે આ પ્રોગ્રામ લાઈવ પ્રોગ્રામ નથી જોયો તો યુટ્યુબ પર પણ તમે ડાયલ કરી શકો અને યુટ્યુબ પર એને ફાઇન્ડ આઉટ કરજો તો એ તમને મળી જશે. હું ગ્રુપમાં મૂકીશ એટલે તમારા PHN ડિસ્ટ્રિક્ટ લેવલના PHN બહેનો હેલ્પ કરશે અને તમે એ પ્રોગ્રામ જોઈ શકશો. પણ આ પ્રોગ્રામ ખરેખર જોવા જેવો છે કારણ કે આપણે આ પાણી પહેલાં પાળ બાંધવાની છે, આ પ્લાનિંગના ભાગરૂપે છે. એટલે મહેરબાની કરીને આ બધી વસ્તુઓ આપણે કરીએ તો મને એવું લાગે છે કે આપણે બહુ સારી રીતે કામ કરી શકીશું. આશાબહેનોને હજી પણ પ્રશ્ન પૂછવા માટે જગ્યા છે તો એ લોકો પ્રશ્ન પૂછી શકે છે. મારી તમને રિક્વેસ્ટ છે કે એકાદ પ્રશ્ન પૂછો, જેમ આણંદે પ્રશ્ન પૂછ્યો એમ બીજા ઘણા બધા પ્રોગ્રામ જોઈ રહ્યા છે એ પ્રશ્ન પૂછી શકે છે. કારણ કે આ પ્લેટફોર્મ એવું છે, હું જ્યારે પણ આ 500 એપિસોડ કરી ત્યારે મને એવું લાગે છે કે ઘણા બધા આશા તરફથી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન આવતા હતા. જે લોકોએ કામ કર્યું હોય ને એ લોકોને પ્રશ્નો હોય, કામ ના કરો તો કોઈ પ્રશ્ન જ નથી હોતો. કામ કરો તો મુશ્કેલી પણ આવે, કામ કરો તો ખોટું પણ થાય, કામ કરો તો બધી વસ્તુ બને, સાચું ખોટું બધું થાય. એટલે પણ કામ જ ના કરીએ તો પછી આ બધામાંથી આપણે બહાર છીએ. એટલે આશાબહેનોની ઉપર મને બહુ રિસ્પેક્ટ છે અને બહુ સુંદર કામગીરી કરી રહ્યા છે. તો આપણે બધા જ ભેગા થઈને આ સુંદર પ્રોગ્રામ જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ. મેં તમને પહેલાં શ્લોક કીધો છે કે અમલીકરણ કર્યા વગર કોઈ જ વસ્તુ આગળ વધી શકાય એમ નથી. અને પહેલી વસ્તુ એ છે કે એક વાર્તા કહેતી હોઉં છું કે પેરાશૂટ કોણે બનાવી. તો એમાં ચાર્લ્સ પ્લમ નામનો વ્યક્તિ વિમાનમાં જઈ રહ્યો હોય છે અને અચાનક વિમાનમાં આગ લાગે છે. એટલે ચાર્લ્સ પ્લમ બહુ અસ્તવ્યસ્ત થઈ જાય છે કે હવે તો મરવાનું નક્કી છે કારણ કે પ્લેન તો પેટ્રોલથી ભરેલું હોય. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે, ઘરના લોકોને એકવાર યાદ કરી લે છે. પણ અચાનક એને યાદ આવે છે કે પેરાશૂટનું કંઈક ડેમોન્સ્ટ્રેશન લોકો કરતા હોય છે, આ એર હોસ્ટેસ. તો કે લેટ મી ટ્રાય. આમે પેલું ડૂબતો માણસ તરણું પકડે એટલે પેરાશૂટ પહેરી અને બારી એક્ઝિટ ઇમરજન્સી ડોર ખોલીને કૂદી પડે છે. કૂદે છે એટલે દરિયામાં પડી જાય છે. અને એ તો ફાઇટર હોય છે એટલે દરિયો ક્રોસ કરી લે છે. અને આ બાજુ પેપરમાં આવે છે કે આ ફલાણું ફ્લાઇટ છે બળીને ખાક થઈ ગયું. એટલે બધા અહીંયા રો કકડ ચાલુ. ચાર્લ્સ પ્લમના ઘરે પણ બધા રો કકડ કરતા હોય છે. અને અચાનક તાપીથી ફોન છે, તાપીનો ફોન અટેન્ડ કરી લઈએ. તાપી નમસ્કાર. નમસ્કાર બેન. મેં ચેતનાબેન બોલું. ચેતનાબેન બોલો. સાડા PSC. તમારો પ્રશ્ન રજૂ કરો. હલો ચેતનાબેન, કંઈક બોલો. પ્રશ્ન તો નથી પણ સેટકોમ ખૂબ સારો લાગ્યો એમ કરીને ફોન કર્યો. સારું, ઓકે. મારો અવાજ એને સંભળાતો નથી પણ ઠીક છે. ચેતનાબેન થેન્ક યુ. જેમ તાપીએ પ્રશ્ન પૂછ્યો એમ બીજા જિલ્લાવાળા પણ પ્રશ્ન રજૂ કરી શકે છે. તો જે હું તમને વાર્તા કરતી હતી કે ચાર્લ્સ પ્લમ આ બાજુ દરિયામાંથી બહાર નીકળ્યો અને ટેક્સી કરીને ઘરે પહોંચ્યો અને અહીંયા તો લોકો રો કકડ કરતા હતા અને અચાનક એને જોયો તો એમને લાગ્યું ભૂત આવ્યું હશે. તો કે હું ભૂત નથી, હું ચાર્લ્સ પ્લમ જ છું. અને પછી બધી વાત પતી ગઈ. બધા લોકો ખુશ થઈ ગયા. નેચરલી પ્લેનમાંથી એક વ્યક્તિ બચી ગયો તો બધાને આનંદ તો થાય જ. આપણને હમણાં એને ઇન્સિડન્ટ્સની ખબર છે કે એક જ માણસ બચી ગયો. તો બીજે દિવસ એની વાઈફ જોડે કેન્ડલ લાઇટ ડિનર કરતો હતો તો એક માણસ અચાનક એક ચેર ઉપર આવીને બેઠો ને કે તમે ચાર્લ્સ પ્લમ છો? એટલે કે હા હું ચાર્લ્સ પ્લમ છું, પણ તું ડિસ્ટર્બ કરનારો માણસ કોણ છે? કે અમારા હસબન્ડ વાઈફની પાર્ટીમાં તું ડિસ્ટર્બ કરી રહ્યો. એટલે કે સર આપને જીવિત જોઈને મને બહુ આનંદ થાય છે અને હું એટલે જ આવ્યો છું આપને જોવા માટે કારણ કે જે પેરાશૂટ પહેરીને તમે કૂદી પડે એ પેરાશૂટ બનાવનારું છું. એમના આંખમાં ચોધાર આંસુ. અને પેલો પણ માણસ કે જે પેરાશૂટ બનાવી એ તમે પહેરીને બચી ગયા એટલે મને એનો આનંદ છે એટલે હું તમને મળવા આવ્યો છું. ત્યારે ચાર્લ્સ પ્લમના આંખમાંથી અશ્રુધારા વહે છે. પેરાશૂટ બનાવનારા આપણે બધા છીએ. કોઈ વેક્સિન આપે છે અને પેરાશૂટ બનાવે છે, કોઈ ANC ક્લિનિક ચલાવે છે, કોઈ હીટ વેવનું ચલાવે છે, કોઈ એનિમિયા મુક્ત કરે છે, કોઈ ડાયેરિયાને કંટ્રોલ કરે છે, કોઈ ન્યુમોનિયાને કરે છે. પેરાશૂટ બનાવનારા આપણે બધા છીએ. લેક્ચર આપીએ ને એ પણ પેરાશૂટ બનાવનારા જ છીએ કારણ કે એ સંદેશો હજારો લોકોને પહોંચે છે. એટલે પહેલી વસ્તુ એ છે કે જ્યારે આપણે પેરાશૂટ બનાવનારા છીએ તો કોઈ કાચો દોરો
કે કોઈ કાચું મટીરિયલ ના રહી જાય એ જોવાની ફરજ આપણી બધાની છે, કારણ કે આપણે પેરાશૂટ બનાવનારા છીએ. પહેલી વસ્તુ સમજો કે જ્યારે પણ આપણે લાઈફ જોડે ડીલ કરતા હોઈએ ને ત્યારે આપણું પરફેક્શનનું લેવલ +++ હોવું જોઈએ. તો એક માણસ શિલ્પકાર હોય છે અને બહુ સરસ મૂર્તિઓ બનાવતો હોય છે, એટલે એના ફાધર શિલ્પકાર, એનો દીકરો પણ શિલ્પકાર, એટલે રોજ ફાધરને પૂછે કે પપ્પા કેવી મૂર્તિ બની, એટલે કે બધું બરાબર છે પણ આંખ બરાબર નથી. બીજે દિવસે કે નખ બરાબર નથી, ત્રીજે દિવસે કે હાથ બરાબર નથી. એટલે પહેલાંને કંટાળો આવે કે હું આટલી બધી મહેનત કરું છું, પણ પપ્પાએ ક્યારેય એવું ના કીધું કે બહુ સુંદર છે. એક દિવસ એ લોકો દરિયા કિનારે ફરવા જતા હોય છે ને ત્યાં એક મૂર્તિ જુએ છે, એટલે એના ફાધરથી એવું બોલાઈ જાય છે કે આહા કેટલી સુંદર મૂર્તિ, આમાં ક્યાંય ખોડખાં પણ દેખાતી નથી, કે કોણે બનાવી હશે? એટલે પેલો છોકરો કે મેં બનાવી છે. એટલે એના ફાધર બોલ્યા કે સત્યનાશ વળી ગયો. જે મિનિટે મને કે તમને એવી ખબર પડી કે હું પરફેક્ટ થઈ ગયો, ત્યાં તમારો પ્રોગ્રેસ અટકી જાય છે. એટલા માટે રોજ આ બધા સેટકોમ કરવા પડે છે. બાકી એકવાર તો કરેલો જ છે ને, 5 વર્ષથી કરતા આવ્યા છે, તો આજે પ્રોગ્રામ કરવાની ક્યાં જરૂર છે? પણ પરફેક્ટ ક્યારેય થવાતું જ નથી. જે મિનિટે મને ખબર પડી કે હીટવેવમાં મારી માસ્ટરી આવી ગઈ, પતી ગયું. મને એવું લાગે, મેં હમણાં જ કીધું કે મેડમનું પ્રેઝન્ટેશન બહુ સરસ હતું બનાવેલું. દરેક વ્યક્તિ આપણને નવું કંઈક શીખવાડે છે. તો પરફેક્શનમાંથી બહાર નીકળી અને આપણે વધુ ને વધુ નોલેજેબલ બનતા જઈએ અને આપણી જાતને વધુ ને વધુ વ્યવસ્થિત કરતા જઈએ, તો મને લાગે છે કે એ માનવ કહેવાય. આપણે પશુ અને આપણા વચ્ચે એ જ ડિફરન્સ છે કે આપણે વધુ ને વધુ સારા થતા જવાનું છે. એક માણસે પથ્થરને પૂછ્યું, શિલ્પકારને પૂછ્યું કે તું આવો બે ઢંગ વગરનો પથ્થર છે, એમાં આટલી મૂર્તિ કેમ બનાવી લે છે? તો પહેલો કહે છે કે હું તો કશું નથી કરતો, ખાલી વધારેના પથ્થર કાઢવાનું જ હું કામ કરું છું. આપણે વધારેના પથ્થરો કરવાનું જ કામ કરવાનું છે, બાકી તો અંદર તો મૂર્તિ હોય જ છે, દરેક વ્યક્તિમાં હોય છે. તો આપણે બધા ભેગા થઈને GIDM મેડમ ગુજરાત યુનિવર્સિટીમાં આવે છે, હું હેલ્થ ડિપાર્ટમેન્ટની રિપ્રેઝેન્ટેટિવ છું. આપણે બધા ભેગા થઈને એક બહુ સુંદર વાત કે આપણે વધારેના પથ્થરો કાઢીએ. લોકોની મિસકન્સેપ્શન છે કે ભાઈ બહારનું ખાઈ લેવું કે પી લેવું, અને પાણીપુરી તો આ 4 મહિના ભૂલી જ જજો પ્લીઝ, ફોર ગોડ સેક. જો તમારે જોન્ડિસમાંથી બચવું છે, કોલેરામાંથી બચવું છે, ડાયરિયા વોમિટિંગમાંથી બચવું છે, ગરમીમાંથી બચવું છે, તમે થોડાક મહિનાઓ માટે પાણીપુરીને ગોલા તો બંધ જ કરી દો. મને એવું લાગે છે કે વચ્ચે હમણાં પણ ટાઇફોઇડનો 1-2 વર્ષ જ્યારે હું RDD અમદાવાદ હતી ત્યારે હું એક મિટિંગમાં ગઈ હતી, ટાઇફોઇડના કેસ એકદમ વધી ગયેલા. કારણ કે આપણને લોકોને ખાવાની, રાંધવાની વ્યવસ્થિત કોઈ પદ્ધતિ જ ખબર નથી. આપણને તો એમ કે લોકો ગાડેરિયા પ્રવાહ જેવું આપણું માઇન્ડસેટ છે, લોકો જેમ ચાલે એમ ચાલુ છે, પણ એકવાર પગ થોભીને જોઈ લો કે આ આપણા સ્ટેપ બરાબર છે કે નહીં. તો મને એવું લાગે છે કે ગમે તે વેવમાંથી, પછી કોવિડનો વેવ આવે કે હીટ વેવ આવે કે બીજું કંઈ પણ આવે, આપણે બધા બચી શકીશું. પહેલી વસ્તુ એ છે કે અમે ઘણા બધા ઉત્સવો ઉજવીએ છીએ અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટમાં, પછી એનિમિયા મુક્ત ભારત હોય કે પછી કૃમિનાશક દવાની વાત હોય, પણ હું એક જ વાત કહું કે ઉત્સવ એક દિવસ ઉજવીને પછી ભૂલી જતા હોય છે, પણ ઉત્સવ રોજ ઉજવીએ એ સેલિબ્રેશનની મજા કેવી હોય. કારણ કે આપણે એવું વિચારીએ છીએ કે આવું થશે એટલે હું આમ કરીશ, પણ આવું ના થાય એમના માટેના બધા પ્રયત્નો છે. તો આપણે 12 મહિના દિવાળી ઉજવીએ, 12 મહિના બધા પ્રસંગો ઉજવીએ, અને એક ઘરે જઈએ ત્યારે બધી વસ્તુ એકસાથે. મેડમ અમારે તો બહુ જ કામનું ભરણ છે, પણ તમે એ નથી વિચારતા કે હું જ્યારે જઉં છું ત્યારે સગર્ભા બહેનની વાત કરતા હોય તો પેલો નાનું બાળક કન્વર્ઝન આવતું હોય એને જ જોતા. હા, તો એ માણસ ડિહાઇડ્રેશનમાં પડ્યું છે તો એને ORS આપવાની વાત નથી કરતા, ધાવણની ખોટી પદ્ધતિ છે તો એ સમજાવતા નથી. તો આપણે બધા ભેગા થઈને એ વિચારીએ કે મારો કામનો લોડ ઘટાડવા માટે એક જગ્યાએ જઉં ત્યાં પરફેક્શન આપું, એક જગ્યાએ જઉં ત્યાં બધું જ એને સરખી રીતે સમજાવું, તો મને લાગે છે કે આપણું કામનું ભરણ બિલકુલ પડશે નહીં. હવે મેડમ આપને કોઈ પોઈન્ટ રજૂ કરવો હોય તો ડેફિનેટલી રજૂ કરો, કારણ કે મારા તરફથી મેં ઘણી બધી વાત કરી. આશા બહેનોને વારે રિપીટ કરું છું કે તમે સેટકોમમાં પ્રશ્નો પૂછો તો મજા આવશે, પણ પૂછો નથી, આઈ ડોન્ટ નો કે કેમ નથી પૂછતા, પણ જેમ તાપી અને આણંદે પ્રશ્ન કર્યો એમ પ્રશ્ન પૂછી શકો છો મેડમ, પ્લીઝ. જેમ મેડમે કીધું કે પહેલાં તો સ્વયંની હેલ્પ કરવી અને પછી તમને જોઈને લોકો એ વસ્તુ ફોલો કરશે. એટલે જો તમે ઘરેથી નીકળતા હો તો તમે જેમ કમ્ફર્ટેબલ હો,
બી ઇટ અમ્બ્રેલા, બી ઇટ અ સ્કાર્ફ, દુપટ્ટો, જે તમે લઈ શકો છો એ લઈને ચાલો ડ્યુરિંગ ધ પીક હીટ મુમેન્ટ. અને તમે એ લઈને ચાલશો એટલે લોકો તમને જોઈને એ વસ્તુ ફોલો કરશે. પાણીની પોતાની બોટલ એક પાસે રાખવાની, એ લઈને ચાલો, એ લોકો જોશે એટલે એ ફોલો કરશે. તમે લોકોને અવેર કરી શકશો કે અમે બી બોટલ લઈને ચાલીએ છીએ, તમે ક્યાં બહાર જાઓ તો તમે બોટલ લઈને ચાલી શકો છો, પાણીની બોટલ લઈને. એટલે તમને એવું લાગે કે જેમ ડિહાઇડ્રેશન લાગે કે હવે મને તરસ લાગી એટલે તરત પાણી પી લેવાનું, એવું નહીં વિચારવાનું કે ચલો આપણે કોક પી લઈએ, ફેન્ટા પી લઈએ. એ ટેસ્ટમાં સારું લાગે પણ અંદર જઈને એ વસ્તુ સારું નથી કરતું, બરાબર? તો બસ આઈ થિંક આટલું જ છે. હું બી આટલું જ કહેવા માગું છું કે પોતાની સેવા કરો, પહેલાં પોતે સાજા રહો અને પછી બીજાની બી સેવા કરો. કારણ કે ચેરિટી બિગિન્સ એટ હોમ. તમે રોલ મોડેલ હશો તો તમારી આજુબાજુનો સમુદાય તમને ફોલો કરશે. તો આપણે બધા જ સાથે મળીને આ જંગ જીતીએ. ગરમીથી બચવાનું છે પણ સાથે જંગ જીતવાનો છે. તો આઈ હોપ કે ઘણા બધા પોઈન્ટ આપણે કવર કરી લીધા. તો બાઈસેકને એક સવાલ આવે છે, હા લઈ લઈએ. જતાં જતાં સવાલો આવવા માંડ્યા. આઈ એમ હેપી કે ચલો સવાલો આવે છે. કટ થઈ ગયો, લો કટ થઈ ગયો. હજી પણ 1 મિનિટ એ લોકોને આપીએ. કદાચ ટ્રાયલમાં કોઈ લાઈન બિઝી હોય ને એમાં તો આપણે 1-8 મિનિટ આપી શકીએ. પણ મને એવું લાગે છે કે બહુ જ સારી રીતે આ જંગમાંથી બહાર નીકળી જઈએ જો આપણી સભાનતા હશે તો. હા, મેં તમને એવું કીધું કે દરેક મિનિટે જાગરણ કરવાનું છે. જાગરણ એટલે જાગવાનું નથી, જાગૃતિ રાખવાની છે કે આવું થયું, અવેરનેસ રાખવાની છે. એવું જાગરણ કરીને લોકોને જાગૃતતા આપવી અને બહુ જ નોલેજેબલ બનાવી અને એમનો જે અંધકાર છે અજ્ઞાનતાનો એ દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ આપીએ તો આપણે ડેફિનેટલી સારું કામ કરી શકીએ. આ તબક્કે હું GIDMનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડાયરેક્ટર જનરલ ડૉક્ટર રાજીવ ગુપ્તા સાહેબ, એની આખી ટીમ અને કોઓર્ડિનેટર બહુ જ 1-to-1. હજી તો મને હીટવેવ ચાલુ થયો એટલે મેં એમને મેસેજ કર્યો કે આપણે હીટવેવનો એકાદ સેટકોમ કરવો પડશે. કારણ કે જે રીતે હીટવેવ આગળ વધી રહ્યું છે તો એમણે તરત જ કીધું કે મારી ફાઇલ ઓલરેડી ચાલે છે તો મેડમ એપ્રુવલ મળે એટલે તરત કહું તમને. અને એવી જ રીતે ગુજરાત યુનિવર્સિટીની ફેકલ્ટી ડૉક્ટર પ્રિયંકા મેડમ અહીંયા આગળ આવ્યા અને એમણે પણ બહુ સુંદર વાત કરી. એમના માટે સેટકોમ મેં પહેલો એક્સપોઝર છે પણ એમણે બહુ સુંદર રીતે એમનું પ્રેઝન્ટેશન કર્યું. તો એમનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આશા બહેનોનો તો ડેફિનેટલી ખૂબ આભાર માનું છું. એટલે મને એમ લાગે છે કે ટાઈમ થઈ ગયો છે વિરામનો અને આપણે હવે સેટકોમને પૂર્ણાહુતિ તરીકે જાહેર કરીએ. ઓલ ધ બેસ્ટ આશા બહેનો. થેન્ક યુ વેરી મચ ફોર અટેન્ડિંગ ધીસ સેટકોમ. થેન્ક્સ અ લોટ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત.